કે બધા મિત્રો તમે તમારું કામ શરૂ રાખજો, ટીમને બેસાડવાનું. જેટલા મિત્રોને તમે ડેમો બિઝનેસ પ્લાન કર્યો હોય, જે મિત્રો તમારા નિયર ડિયર હોય, કેંગેન સાથે ન જોડાયેલો એ બી વાંધો, એવું જરૂર નથી કેંગેન વાળા હોય, બાકીના મિત્રોને તમે બેસાડો. બરાબર, આપણે બધા કન્ટિન્યુ કરજો. બરાબર, આપણા ફોન ચાલુ રાખીશું. જી મનીષભાઈ, આપ કન્ટિન્યુ કરો. ઓકે, થેન્ક યુ સાહેબ. જય સોમનાથ. બધાને. અને આજે જે વ્યક્તિ આપણી સાથે સાહેબે વાત કરી, રમેશભાઈ, એમને 40 વર્ષથી વધારે પોતાના ફિલ્ડનો એક્સપિરિયન્સ છે. એન્જિનિયરિંગ ફિલ્ડ પોતાનું એઝ એ સિવિલ એન્જિનિયર. નામ એમનું આપીશ તો તેમનું નામ લેતા ગૌરવ થાય એવી વાત છે. કેવી બારડ સાહેબ. કેવી બારડ સાહેબથી જ બધા ઓળખે છે, અને એ નામથી જ કેવી બારડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેસેસ કેવી બારડ, એ રીતે પોતાની 4 થી 5 પોતાની પેઢીઓ છે. એમનું આખું નામ છે કિશનભાઈ વિરભાણભાઈ બારડ. હું તો સાહેબને 95 થી ઓળખું છું. જ્યારે સાહેબના કેરિયરની શરૂઆત હતી ત્યારે સાહેબ પાસેથી મકાન લીધું હતું, ને એ મકાનમાં હું 25 વર્ષ રહ્યો છું. અને 25 વર્ષથી સાહેબને એ રીતે તો ઓળખું છું, પણ અમે આર્ટ ઓફ લિવિંગ સાથે પણ સંકળાયેલા છીએ. આર્ટ ઓફ લિવિંગમાં પણ એમનું યોગદાન સારું રહ્યું છે. જ્યારે ગુરુજી સોમનાથ આવેલા ત્યારે ગુરુજી એવું કીધું હતું કે મારા સારથી તરીકે મારે કેવી સાહેબ જોઈએ. અને જ્યારથી ગુરુજી ઉતરા ત્યારથી લઈ અને ગુરુજી ગયા ત્યાં સુધી કેવી સાહેબ એમાં સેવા પણ આપેલી છે. અને ગુરુજીને ટૂંકમાં એવું કહેવાનું થાય એટલે એ કેટલી હદે આપણા માટે ગૌરવની વાત હોય. તો એ રીતે કેવી સાહેબ પોતાની સ્કૂલ પણ ચલાવતા. દક્ષિણામૂર્તિ સ્કૂલના ઓનર હતા. નાલંદા સ્કૂલના પણ 90 થી ટ્રસ્ટી છે, 1990 થી. જમીન વિકાસ બેંકના ચેરમેન છે, એ પણ 21 વર્ષથી છે. સહકારી ક્ષેત્રમાં પણ જોડાયેલા છે. સામાજિક ક્ષેત્રમાં તો કે જે સમૂહ લગ્નોત્સવ સમિતિ છે કારડિયા સમાજની, એમાં પણ એમનું આગવું સ્થાન હોય છે. નાલંદા સ્કૂલના 1990 થી ટ્રસ્ટી છે. અને ટૂંકમાં આધ્યાત્મિક રીતે, સામાજિક રીતે, સહકારી રીતે, દરેક રીતે સાહેબ જોડાયેલા છે. અને ટૂંકમાં શૂન્યમાંથી કહે ને કે સર્જન કર્યું એમ. આજે 800 થી 1000 કરોડ રૂપિયા ઉપરની પાર્ટી છે, અને બહુ મોટી ઓફિસો અને બહુ મોટા ફર્મ અહીંયા આપણે છારા જાપામાં લઈને બેઠા છે. પણ એમનું નેચર એવું છે ને, હ્યુમન નેચર છે, કે એમને જરાય એવું નહીં આપણે આપણી સાથે એકદમ એને કોઈ ટૂંકમાં અભિમાન નથી, કારણ કે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. અને ઓછામાં ઓછા 4 થી 5 પેઢી ધરાવે છે. કરોડોનું ટર્નઓવર છે પોતાનું. ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ટોચના સ્થાને છે. પ્રાચી ધર્માલય ટ્રસ્ટ છે એમનું, એમની સાથે સંકળાયેલા છે. છેલ્લા 21 વર્ષથી જમીન વિકાસ બેંકના ચેરમેન છે. આવી અલગ અલગ જગ્યાએ અને બધી જગ્યાએ વ્યવસ્થિત પોતાનું યોગદાન રહ્યું છે. સમયનું હોય કે પછી ધનનું હોય, અને બધી રીતે ટૂંકમાં તન, મન અને ધનથી દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને આર્ટ ઓફ લિવિંગનું કંઈ પણ હોય તો એમાં પણ આગળ પડતા હોય. ને મેં વાત કરી એમ, ગુરુજીએ જ્યારે એમ કીધું કે ભાઈ સારથી તરીકે મારે ટૂંકમાં કેવી સાહેબની સાથે શ્રી રવિશંકર, આજે જે વર્લ્ડના ટોચ લેવલના આપણે આર્ટ ઓફ લિવિંગના જે સ્થાપક છે રવિશંકર, એમના દિલમાં પણ સાહેબનું સ્થાન છે. એટલે એવા વ્યક્તિ પણ કેંગનમાં છે, અને કેંગનમાં પણ લોકોને કહે છે કે ભાઈ તમે પણ આ વસ્તુ, તો શા માટે. હવે આપણે એવા વ્યક્તિને વેલકમ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ડિજિટલ ક્લેપિંગ સાથે અને જબરદસ્ત ડિજિટલ ક્લેપિંગ સાથે આપણે એમને ઇન્વાઇટ કરીશું. તો હેલ્પ મી વેલકમ મિસ્ટર કેવી બારડ સાહેબ. કમ ઓન ધ સ્ક્રીન. થોડી ઠંડી ઉડાડી દે. હા, વેલકમ કેવી બારડ સાહેબ. આપનું આમ તો આપ પણ અભ્યુદય પરિવારના અભિન્ન અંગ છો, એટલે આપનું આજની આ ગુરુવાણીના પ્લેટફોર્મ પર હૃદયપૂર્વક સહસ્નેહ, હૃદયની ઉર્મિઓથી, હૃદયના ઉમળકાથી આપનું સ્વાગત છે. મનીષભાઈ એક વાત કરી, વાત સાથે હું ચોક્કસથી કહીશ કે ઉડાન વહી મુકમ્મલ હોતી है जिनकी शुरुआत जमीन से होती है.
એટલે ચોક્કસ સાહેબ હું એ વાતનો સાક્ષી છું કે તમે જેટલા ઉપર ગયા છો ને એટલા જ તમે જમીન સાથે તમારા પગ અડીને રહ્યા છે કાયમ માટે. લોકો અત્યારે કેટલા કરોડની પાર્ટી છે, કેવડી મોટી પાર્ટી છે, એનાથી દરેક લોકો છે અત્યારે તોલતા હોય એમ. પણ એ કરતા પણ એક વિશેષ છે કે જે સરળતા હોય, જે સાત્વિકતા હોય, અને એ માણસ છે ને એ માણસ કંઈક અલગ પ્રકારનું હોય એમ. એની સરખામણી અન્ય કોઈ સાથે નહીં થઈ શકતી. અને એવા મેં ફરી વખત તો કેવા ખૂબ ઓછા લોકો મેં જોયા છે. ખૂબ ઓછા લોકો મળ્યો છું, કદાચ વધીને બહુ ગણ્યા ગાંઠા 2-3 વ્યક્તિ 4 વ્યક્તિ એવા હોય તો. અને એમાંના એક છે કેવી બારડ સાહેબ. મેં ફરી વખત કહું છું મિત્રો, શૂન્યથી શિખર સુધીની યાત્રા છે. આપણી સામે બેઠેલી જીવતી જાગતી આ પ્રતિભા છે ને, એને ઘણું બધું મેળવું છે, ઘણું બધું સહન કર્યું છે, ઘણા બધા સંઘર્ષો કર્યા છે, અને બધું કરી અને આજે એક મસાલ, એક મિસાલ, એક પ્રેરણા રૂપ આપણા સૌ માટે છે. અને આપણે ખરેખર કુદરતના આભારી છીએ કે આપણે આવા એક વિરલ વ્યક્તિત્વ સાથે આપણે કામ કરવાનો અવસર મળ્યો છે. અને એનાથી પણ વિશેષ આપણે વધારે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણે જ્યારે જરૂર પડે ત્યારે એનું માર્ગદર્શન આપણે પ્રાપ્ત થતું રહે છે. તો વિશેષ સમય ન લેતા આપણો સમય આજે 125 મિત્રો સુધી પહોંચ્યા છે. હજુ પણ તમામ મિત્રોને વિનંતી છે કે ખરેખર મિસ કરીશું સાહેબ સાથેના સંવાદો. તો પ્લીઝ તમારી ટીમને તમે બધા જ મિત્રો છે એ ફટાફટ ફોન કરીને બોલાવી લઈએ. મનીષભાઈ કીધું એમ સાહેબ છે એ 5 થી 6 અલગ અલગ ફોર્મ ધરાવે છે. કેટલી મોટી પાર્ટી છે ઓલરેડી એને કહી દીધું છે, મારે કહેવાની જરૂર નથી, પણ એ કીધું એ આંકડો નાનો છે. બરાબર, એ જે કીધું એ આંકડો નાનો છે, એનાથી ઘણું બધું વધારે છે. એ કરતા પણ એટલા અલગ અલગ બિઝનેસ સમજો ખાસ મિત્રો, એટલા અલગ અલગ બિઝનેસ સંભાળે છે. ખાલી બિઝનેસમેન નથી યાર, અધ્યાત્મમાં પણ એવડો ટાઈમ આપે છે, સામાજિક અને સોશિયલ લાઈફમાં પણ એવડો ટાઈમ આપે છે, પરિવારને પણ એવડો ટાઈમ આપે છે. વ્યક્તિ પાસેથી ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ઘણું બધું શીખવાનું છે આપણે 1 કલાકની અંદર. તો ફરી વખત બારડ સાહેબ, કેવી સાહેબ, આપનું હૃદયપૂર્વક થેન્ક યુ. આપનું આજના ગુરુવાણીના પ્લેટફોર્મ પર સહર્ષ સ્વાગત છે સાહેબ. વેલકમ. થેન્ક યુ. જી સાહેબ, સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું છે સાહેબ કે જી. નાનપણથી સાહેબ તમે જ્યારથી સમજવા શીખ્યા ત્યારથી તમને લાગે છે, તમે જ્યારથી તમને યાદ છે ત્યાંથી સાહેબ, ત્યાંથી અત્યાર સુધીની સાહેબ તમારી જર્ની, કારણ કે હું એટલા માટે સાહેબ કહું છું, હું વારંવાર ટીમ બધાને કહું છું કે ભાઈ કોઈ એક લેખક છે ને એને એક પુસ્તક લખવામાં 2 વર્ષ થાય, અને લેખકની ઉંમર કેવી સાહેબ 50 વર્ષની હોય ને તો 2 વર્ષમાં એને 50 વર્ષના અનુભવોનો નિચોડ મૂક્યો હોય. અને જ્યારે પુસ્તક વાંચવામાં આપણે ખાલી 2 દિવસ થતા હોય તો 2 દિવસમાં લેખકે કરેલી 2 વર્ષની મહેનત નહીં પણ 50 વર્ષનો અનુભવ તમને 2 દિવસમાં મળતો હોય. મતલબ કે 2 દિવસમાં જ્યારે કોઈ પુસ્તક વાંચીએ ત્યારે 50 વર્ષ વધુ આપણે મેચ્યોર બનતા હોય. તો સાહેબ અહીંયા તો મને એવું લાગે છે કે તમારો 40-45 વર્ષનો જે અનુભવ છે એ અમને 1 કલાકમાં મળવાનો છે. તો 1 કલાકમાં અમે 40-45 વર્ષ વધુ મેચ્યોર બનવાના છીએ. તો આપની પૂરી જર્ની સાહેબ, કોઈ ટાઈમની પાબંદી નથી. તમે આજના ગુરુ છો અને ગુરુ છે એને નક્કી કરવાનું હોય કે મારે કેટલો ટાઈમ લેવો છે. બરાબર, અહીંયા કોઈ ટાઈમ લિમિટ નથી સાહેબ. તો તમે તમારી જર્ની સાહેબ અતથી લઈ અને ઇથી સુધી તમે જ્યારે સમજવા શીખ્યા ત્યારથી અત્યાર સુધી તમારી જર્નીમાં જે તમારા સંઘર્ષો છે, તમે કઈ રીતે આગળ વધ્યા છો, કઈ પરિસ્થિતિમાંથી તમે કેવા રસ્તાઓ કાઢ્યા છે સાહેબ, તો પૂરી જર્ની તમારા શબ્દોમાં સાહેબ. રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર. જી આપ સર. સૌ અભ્યુદય ટીમને ખાસ તો મને આ જે વાત કરી છે ગુરુ તરીકે આજ વાત કરવાનો મોકો મળ્યો છે, પહેલા તો આપ સૌ ટીમનો ખૂબ ખૂબ આભારી છું. અને બીજું, તમે બધા જે વાત કરી પાર્ટી, મોટી પાર્ટી કઈ નથી ભાઈ. નાનો એવો માણસ છું અને ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરા તરીકે જન્મ લઈ અને ખેતીનું બધું કામ કરતા કરતા ભણ્યો છું. અને મનમાં એક ગાંઠ વાળી લીધી હતી કે મારે સિવિલ એન્જિનિયર થવું છે. MBBS માં એડમિશન મળતું હોવા છતાં પણ સિવિલ એન્જિનિયરિંગ પસંદ કરી અને સિવિલ એન્જિનિયર બન્યો. પણ સમય પ્રમાણે ધીરે ધીરે આગળ વધવું એ જ મારો ગુણ હતો કે એક દિવસમાં કોઈ દિવસ ક્યાંય મોટો માણસ કે મોટા પૈસાદાર થવાતું નથી. સંઘર્ષમય જિંદગી તો હોય છે. સાયકલ લઈને જ કામ કર્યું, સાયકલ ઉપર 2 વર્ષ સુધી કામ કર્યું, પછી ધીરે ધીરે મોટરસાયકલ ઉપર આવ્યો છું. એટલે કોઈ મોટી પાર્ટી નથી, તમારા જેમ જ બધા સૌની સાથે નાનો માણસ જ છું અને નાનો માણસ જ રહેવા માંગુ છું. હા, એ તમારી મહાનતા, તમારી મોટાઈ છે કે તમે ખુદ પોતે અત્યારે અમારી સાથે બસ એક મોટા મહાન માણસ હોય મિત્રો, જે ખાસ કરીને કંઈક અલગ લેવલના છે, એની આ મહાનતા હોય
કે સામેના વ્યક્તિની સાથે પોતાની જાતને સરખાવી દે, જેથી કરીને સામેનો વ્યક્તિ છે કોઈ લઘુતા ગ્રંથિ ના અનુભવે. અ, જી સાહેબ, કન્ટિન્યુ. એટલે આપણે બધા સાથે જ છીએ. એટલે તમે બધું મોટી પાર્ટી કીધી, એટલે પાર્ટી શબ્દ છે ને એ ખરેખર મારા માટે યોગ્ય નથી. હું એક માણસ જ છું, માણસ છું, બરોબર. હા, મારા દિલથી સારો માણસ હશે કદાચ, બાકી લોકોની વચ્ચે રહીએ છીએ અને લોકોને આધ્યાત્મિક થી માંડીને સામાજિક રીતે એવો જ પ્રાણી છું, કહું કહીએ તો હાલે. કારણ કે મને એના વગર રહી ન શકું એમ. આધ્યાત્મિક, સામાજિક, લોકો, કુટુંબ એની વચ્ચે રહેવું એ જ ગમે છે. હા, જીવનની મારી શરૂઆત તો મેં એન્જિનિયર તરીકે થયા પછી સરકારી નોકરી કરી હતી. મેં તાલાળા મુકામે 10 મહિના સુધી ગવર્મેન્ટની અંદર ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી હતી. એ વખતે મને પછી આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામમાં ચોટીલા મુકામે નોકરી મળી ગઈ. એનાથી સારી, વધારે પગારની, સારા હોદ્દાની નોકરી મળી. એટલે મેં ત્યાં નોકરી જોઈન્ટ કરી હતી. થોડોક સમય રહ્યો, પણ મને એક ચિતાનું કંઈક બીમારી ગજબની થઈ ગઈ અને 7-8 મહિના સુધી બીમાર રહેવું પડ્યું. એટલે નોકરી છોડી અને પછી નક્કી કર્યું કે ભાઈ પરિવાર સાથે રહી અને જે કંઈ આપણે નાનો કામ કરીએ. હવે મારી પાસે કોઈ એવી મૂડી હતી નહીં કે હું કંઈ ધંધો ચાલુ કરી શકું. એટલે એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે મારા વાડીએ અમે રહેતા, કોડીનારની બાજુમાં જ વાડી છે, ત્યાં રહેતો અને કોડીનાર સાયકલ લઈને આવતો અને લોકોને મળતો અને જે કંઈ નકશા બનાવવાથી માંડીને સુપરવિઝન કે એવું કંઈ કામ મળતું એ ધીરે ધીરે કામ કર્યું હતું. લગભગ મેં 95 સુધી તો કન્ટિન્યુ કન્સલ્ટિંગનું કામ કર્યું. પછી કોન્ટ્રાક્ટરની લાઈનમાં સિવિલ એન્જિનિયર તરીકે કોન્ટ્રાક્ટરને રજીસ્ટ્રેશન મળતું એટલે એ જોઈન્ટ થઈ અને એમાં કામ કરવાની શરૂઆત કરી છે. હજી પણ હું કહું છું કે મેં 1-2 વર્ષની અંદર આવી કોઈ પ્રગતિ નથી કરી. ધીરે 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 બધા, ખાસ તો મને મારા આ કાર્યમાં મારા પરિવારનો મોટો સપોર્ટ મળ્યો છે. મને પરિવારના લોકોએ મને સમજ્યો અને મને જે કંઈ પણ કામ કરતો હતો એમાં સપોર્ટ મળ્યો. મારા ખાસ મિત્રો, બધા સ્નેહીઓ, એણે પણ મને ખૂબ આ લાઈનમાં આગળ વધવા માટે મદદ કરી છે. અને જીવનમાં એક દિવસમાં તો કોઈ પૈસાદાર થતું જ નથી અને એ થવું ન જોઈએ મારી દ્રષ્ટિએ તો. કારણ કે એ લક્ષ્મી એક દિવસમાં આવી જાય તો એ પચે પણ નહીં. એટલે લાંબા સમયની જર્ની કરી છે. 25 વર્ષ મારે કોન્ટ્રાક્ટર તરીકેના કામમાં થઈ ગયા છે. અને કીધું એમ ઘણી બધી ફર્મથી કામ કરીએ છીએ. સરકારના કામો કરવામાં એક નીતિમત્તા રાખી અને સારા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાની મારા પૂરા પ્રયત્નો હોય છે. અને બીજું તો ખાસ આ બધી આપણી જે અભ્યુદય ટીમ છે ને એની સાથે જોડાવાનો જ્યારે મોકો મળ્યો મને, અને એમાં મેં કોડીનાર, મને ખ્યાલ છે ત્યાં સુધી મેં કોડીનારમાં લગભગ 1.5-2 વર્ષ પહેલા પ્રથમ કેંગન મશીન લેનાર કદાચ હું છું એમ. કારણ કે ત્યારે કોઈ હતું નહીં, પણ મને હેલ્થ કોન્શિયસ તો પહેલેથી જ હું હતો એમ. આરોગ્ય વિશે સભાન હતો. એટલે મને કોઈ વાત કરી એ વખતે રમેશભાઈ રામ અને આ જે ટીમ છે એમના દ્વારા, તો મેં કીધું કાંઈ નહીં, આપણે આરોગ્ય માટે સારું પ્રયત્ન કરીએ. પણ નહીં માનો તમે, ખાલી 10 જ દિવસમાં મને એમ લાગ્યું કે આ કંઈક મેં કુદરતની સારામાં સારી ભેટ મેળવી છે. અને મનું કામ કરતો હતો પણ મારા જે ખુશી હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ, એ નતો મળતો એમ. સતત ને કંઈક ને કંઈક ટેન્શન રહેતું. પણ આ જ્યારથી કેંગન પાણીનો ઉપયોગ કરવા માંડ્યો ત્યારથી મારામાં એકદમ નવું પરિવર્તન જ આવી ગયું. એકદમ મોટી ખુશી મળી હોય એવી રીતે કામ કરતો થયો છું. અને કામ કરવાની મારી જે તું એમાં હું ઉત્સાહ બેવડાઈ ગયો છે. એટલે ખાસ તો પછી મેં કોડીનારમાં ઘણા બધા મિત્રોની સાથે જોઈન્ટ રહી અને કામ કરી અને લોકોને આપવાની કોશિશ કરી છે. આજે વાત કરવામાં આવી રહી છે ને કેંગનની, એ ખરેખર 150% વાત સાચી પડે છે. કારણ કે મેં કેન્સર થયેલા દર્દીઓને મેં પાણી આપી અને પ્રયોગ કરી પણ જોયા હતા. હું આ સતત તો એમને એમ ન માનવું, એટલે મેં એ જોયું કે ભાઈ લોકોને આપણે લઈ શકે એમ નથી મશીન, તો આપણે એને પાણી આપીને પણ એમને પાસે કામ કરે તો એને રિઝલ્ટ મળ્યું છે. ઘણા લોકોને ચામડીના રોગોમાં પણ રિઝલ્ટ મળ્યું છે. પણ ખાસ તો મારા પરિવારને એમને જે મળ્યું છે રિઝલ્ટ, એટલે કેંગન પરિવારનો તો હું ખાસ ખૂબ ખૂબ આભારી રહીશ રમેશભાઈ. જી સર, ખાસ તો અમે આભારી સાહેબ આપના છીએ. કારણ કે આપ જે રીતે હેલ્થ, બહુ ઓછા લોકો આ રીતના હેલ્થ પ્રત્યે જાગૃત હોય સાહેબ, એમાંના તમે એક છો. સાહેબ મારે એ પૂછવાનું ખાસ એ કે આપણા પરિવારમાં સાહેબ કઈ કઈ વસ્તુમાં આપણે બેનિફિટ થયો આ કેંગનના કારણે? કઈ કઈ વસ્તુમાં તમને એમ લાગ્યું કે ભાઈ કેંગન આવવાથી? એક તો ખાસ તો શાકભાજી, આપણે 50% શાકભાજી તો અમે વાવેતર કરીએ જ છે અને ઓર્ગેનિક કરીએ છીએ. પણ છતાં કોઈ બજારમાંથી શાકભાજી લાવવાનું થાય તો એ જે આપણે પાણીથી સાફ કરીને જે ઉપયોગ કરીએ છીએ, મને લાગે છે કે એનાથી પરિવારનું લગભગ મોટા ભાગના લોકોની બીમારી જતી રહી છે. કંઈક સામાન્ય બાળકો, નાના દીકરા પણ છે
તો બીમાર થતા હમ. અવારનવાર, તો પણ એ જતું રહ્યું છે. આખા પરિવારમાં કોઈને માથું દુખતું પણ બંધ થઈ ગયું છે. એટલે એ પરિવારને તો લાભ મળ્યો જ છે જ એમ. અચ્છા, એટલે સાહેબ જે કેંગેન લીધું એ પેલા જે પરિવારમાં નાની મોટી બીમારીઓ આવતી એ અત્યારે ઘણી બધી હા ઘટી ગઈ છે. હા હા, પોણા 2 વર્ષ જેવો સમય થયો છે. પણ મોટા ભાગના લોકોમાં નહીતર કંઈક ને સિઝનલ બીમારી થઈ જતી, હમ. શરદી થઈ જતી, લોકોને તાવ આવી જતો. પણ મને યાદ છે ત્યાં સુધી લગભગ દોઢ પોણા 2 વર્ષમાં કઈ આવું કોઈ મેજર કોઈને તાવ કે બીમારી આવી જ નથી. મિત્રો ખૂબ હા મોટી રમેશભાઈ. વાત છે. ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ રિઝલ્ટમાં આવું છે તેવું છે. મિત્રો હું વારંવાર બધાને કહું છું કે તમે જ્યારે 2 વર્ષ, 1 કે 1.5 કે 2 વર્ષ પછી જ્યારે તમે મૂલ્યાંકન કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે 2 વર્ષ પહેલા આપણા પરિવારની કઈ હાલત હતી, કઈ સ્થિતિ હતી, કેવી તકલીફો આવતી, અને આજે કઈ છે, ત્યારે આપણે પૂરો આઈડિયા આવશે. જેમ સાહેબે કીધું 2 વર્ષ પહેલા જે નાની મોટી તકલીફો થતી આજે લગભગ એ 0 છે, મતલબ કે છે જ નહીં. તો સાહેબ તમે મારે તમને સાહેબ બીજો પ્રશ્ન કેંગેન સિવાયનો એ પૂછવો છે કે જે ખાસ કરીને અત્યારે જી યુવા વર્ગ સાહેબ અહીંયા ખૂબ મોટો પ્રમાણમાં બેઠો છે અને આપણો જી અભ્યુદય જી. પરિવાર છે એમાં યુવા વર્ગ આમ પણ વધુ સંકળાયેલ છે. સાહેબ હાજી. અત્યારે યુવા વર્ગ ખાસ કરીને આપણે જોઈએ બેનું સાહેબ નિરીક્ષણ કરીએ તો બધા મોટા ભાગના પાસે સાહેબ કોઈ કામ ધંધો છે નહીં, જે એનું પરિવાર ગુજરાન ચલાવી શકે એવી વાત છે. અને સાહેબ મોબાઈલની આદત એટલી બધી છે ને મોબાઈલમાં સાહેબ અત્યારે નવું નવું દરરોજ સોશિયલ મીડિયામાં એટલી રીલ્સ અને એટલું બધું આવે છે સાહેબ કે આખો દિવસ કેમ જતો રહે છે કે આજના યુવાનને ખબર નથી રહેતી કે ભાઈ હું બેરોજગાર છું. અને સાહેબ સાંજે 5 મિત્રો સાથે બેસી અને ગપાટાબાજી કરી અને એના જે યુવા અવસ્થાનો જે સોનેરી સમય છે સાહેબ એ આજે વ્યર્થ કરી રહ્યા છે. તો ખરી મારે વાત સાહેબ છે. તમને પૂછવું એ સાહેબ કે તમે જે સંઘર્ષ કરીને સાહેબ તમે કીધું કે હું સાયકલ ચલાવી 2 વર્ષ અને આજે સાહેબ તમે ક્યાં પહોંચ્યા છો એ જે ગીર સોમનાથના જેટલા વતની છે તમને ખબર છે. કદાચ આજે સાહેબને હેલિકોપ્ટર ખરીદવું પડે તો મોટી વાત નથી. ભલે સાહેબ ના જ એવું પાડશે, સાહેબ ના પાડશે, નહીં માને, પણ આ એવું કન્ડિશન શક્ય, સાહેબ એવું તો શક્ય લેવલ. નથી આપણા માટે. હા, પણ અહીંયા સુધી સાહેબ તમે પહોંચ્યા તો સાહેબ એવી કઈ મહત્વની 3 બાબતો હતી તમારામાં કે ભાઈ તમને એવું લાગે છે કે મારામાં 3 ગુણ હતા ને એના કારણે હું સફળ થઈ શક્યો છું? રમેશભાઈ, પેલું તો મારું ટાઈમ મેનેજમેન્ટ. હા, એનો સમયને પ્રશ્ન છે તમને ને, આવવાનો જ છે. સમયને જે સાહેબને કવરેજ ઇસ્યુ લાગે હમણાં, કદાચ કોઈનો ફોન આવી ગયો હશે. ત્યાં જી બેસીને, સાહેબ. હા હા, ટોળા ટપ્પા કરવામાં સમય આપ્યો જ નથી ક્યારેય. એટલે સમય, જી. અને સમયમાં નક્કી કર્યું હોય કે આ કામ આ સમયમાં કરવું છે, તો એની પાછળ પૂરેપૂરું મહેનત આપી પછી જી સોરી, સાહેબ. ફોન આવી જાય. હા હા, ફોન, હા, એ મને ખ્યાલ આવ્યો, ફોન કદાચ કોઈનો હા હોય. હા. એટલે એક યુવાનોને પહેલું કે જે લક્ષ્ય તમે નક્કી કરો, કોઈ પણ ગોલ નક્કી કરો, તો એની પાછળ 100% જો એક વખત કામ મૂકીને કરો ને તો સફળતા 100% મળે છે. પણ અત્યારના યુવાનો શું થાય છે, અડધે રસ્તે જાય, એક રસ્તો પસંદ કર્યો પછી એમ લાગે કે હવે આમાં તો નહીં ફાવે એટલે બીજો રસ્તો પસંદ કરે છે, વળી હમ. પાછા જાય છે. તમે જે રસ્તામાં તમને ભલે કાંઈ નથી મળ્યું તો અનુભવ તો મળ્યો જ હશે ને. એ અનુભવને લઈને તમે જો આગળ વધો તો એ લાઈનમાં સૌથી સારું રહેશે. મને ઘણા એમ કહેતા કે તમે આ હવે આટલું છે તો આ લાઈનમાં જાઓ, આ લાઈનમાં. મને મારી લાઈનમાં જે અનુભવ મળ્યો છે એમાં જ હું બેસ્ટ કામ કરું ને એમ. નવી લાઈન પસંદ કરવી એના કરતા મારો જે અનુભવ છે એમાં જ હું વધારે ઉપયોગ કરું. એટલે મારા પરિવારને પણ મારા બિઝનેસમાં બધાને જોઈન્ટ કર્યા છે. ખાસ તો રમેશભાઈ, મારા પરિવારમાં મારો દીકરો બીટેક સિવિલ એન્જિનિયર છે, એના ઘરેથી આર્કિટેક્ટ એન્જિનિયર છે. 2 ભત્રીજામાં એક બી સિવિલ એન્જિનિયર છે, એક ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે. બીજો એક દીકરો એમકોમ કરીને આખું એકાઉન્ટિંગ સંભાળે છે બધા. એટલે પરિવારને આ રીતે જોઈન્ટ કરીને બધાને એક જ લાઈનમાં રાખ્યા છે. અને બાકી રહી વાત યુવાનોને, ખાસ તો અત્યારે જે આ મોબાઈલનો જે મોબાઈલ સારો છે નો ડાઉટ, એમાંથી તમારે ઉપયોગી ઘણી વસ્તુ છે, પણ ખોટી વસ્તુઓ જોવા માટેનો સમય બગાડે છે. એને કારણે યુવાનોમાં નિરાશા પણ વ્યાપે છે. ઘણી વખત એમ થાય કે મને કામ નથી મળતું. અત્યારે આ જમાનામાં કામની નથી. અત્યારે એવા બધા સ્કોપ છે લોકોની પાસે કે તમને ગમે ત્યાં કામ મળી જાય. હા, બધા કોઈ
એક વખત ધગશથી જો કોઈ પણ કામ કરવામાં આવે તો હું માનું ત્યાં સફળતા મળી શકે. જી રમેશભાઈ. જી ચોક્કસ. એટલે એક તો તમારું ટાઈમ મેનેજમેન્ટ બહુ પરફેક્ટ હતું સાહેબ. બીજી કોઈ બાબત તમને એમ લાગતી કે આ વસ્તુને કારણે મને સફળતા મળી છે તો હું શૂન્યમાંથી શિખર સુધી પહોંચી શકું છું? બીજું તો મેં અગાઉ પણ કીધું હતું કે બીજું મને પરિવારે પૂરો સપોર્ટ આપ્યો છે. મારું જે કંઈ પણ એક કામ, વાત બધા ચોક્કસ. જ કામમાં સફળતા મળે એવું નથી. ઘણા કામમાં નુકસાન પણ કંઈક કરી હશે, પણ જી પાછો નથી પડ્યો. એમ કે ભાઈ એમ થઈ જાય કે ભાઈ હવે આમાંથી બીજો રસ્તો બદલાવી નાખીએ, તો એવું નથી કર્યું એમ. અને ધીરે 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 કોઈ દિવસ ઉતાવળ કરીને કે, અને બીજું એક મારું મહત્વનું પાસું જે હતું કે લક્ષ્મીની પાછળ હું નથી દોડ્યો. એમ મહેનત કરી છે. ઈશ્વર જે આપશે એ સ્વીકારીશું, બસ એ ધ્યેય ઉપર હાલ્યા ને તો હું માનું. અને મેં ઘણા લોકો જે પૈસા માટે થઈને ગમે તે હદે જાય છે, એવું કર્યું નથી. અને ખરેખર જવું પણ ન જોઈએ. એમ પૈસા તો ગૌણ વસ્તુ છે, પૈસાદાર થવું એ બહુ મહત્વનું નથી, પણ એના માટે તમે જે નીતિ રીતિ અપનાવી હોય એ બહુ મહત્વની છે. અને આજના યુવાનો કોઈને માર્ગદર્શન લઈ અને કામ કરે, નાના પાયાથી કામ કરે, તો હું માનું ત્યાં સુધી મોટા કામ કરવામાં કોઈ અઘરું નથી. કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એવી નથી, દરેક ક્ષેત્રની અંદર. આજે ખેતીમાં પણ જો તમે સારા આગળ વધી શકો એવું છે. જી રમેશભાઈ. જી ચોક્કસ. મિત્રો એક ખૂબ સરસ વાત. આમ તો આખી મીટિંગનો સાર સાહેબ એક વાક્યમાં આપી દીધો કે ભાઈ હું લક્ષ્મીજી પાછળ દોડ્યો નથી. અહીંયા બધું આવી ગયું. કારણ કે કોઈ માણસ છે ને, કોઈ બિઝનેસ કરે, સમજો ખાલી નાનકડી વાત કરી પછી સાહેબને જ આપણે સાંભળવાના છે. કોઈ માણસ કોઈ બિઝનેસ શરૂ કર્યો, એને ધારા પ્રમાણે એને સફળતા મળી, મતલબ કેટલા રૂપિયા ઇન્કમ ન થાય, એટલે માણસ શું કરે ખબર? બિઝનેસ બદલાવી નાખે. અને આવું કરવાને કારણે બદલવાને કારણે પેલા જેવું થાય કે ભાઈ એક જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદ્યો, બીજી જગ્યાએ 10 ફૂટ ખોદ્યો, ત્રીજી જગ્યાએ 10 ફૂટ ખોદ્યો, એમ 10 જગ્યાએ 10 ફૂટ ખોદીએ મિત્રો તો પાણી નહીં મળે. એના કરતા એક જ જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો આરામથી પાણી મળશે. તો સાહેબે ખૂબ સરસ વાત કરી કે ભાઈ કશું ના મળે તો એટલીસ્ટ કાંઈ નહીં, અનુભવ તો મળશે ને. અને એ અનુભવ છે, એ અનુભવ લઈને ચાલશો તો સફળતા મળશે. અને લક્ષ્મીજી પાછળ જે પડે છે એ સફળ શું કામ નથી થતા? તો કે એ એક જ ફોકસથી ચાલે કે મને પૈસા મળવા જોઈએ. મહિના, 2 મહિના, 6 મહિના, વર્ષ દિવસ મહેનત કરે. એ કેંગેન હોય તેમાં વર્ષ કે 6 વર્ષ, વર્ષ દિવસ મહેનત કરે, આઉટપુટ ના મળે એટલે એ મૂકીને બીજું ચાલુ કરે. કારણ કે એનું ફોકસ ક્યાં હતું? માત્ર ને માત્ર પૈસામાં. અને એના કારણે એ જે અનુભવ વર્ષનો લીધો હોય એ બધો જ બીજી જગ્યાએ ચાલુ કરે તો એનો કોઈ મતલબ નથી રહેતો. એક વસ્તુ આ સાહેબ પરથી શીખવાની છે કે કોઈ એક કામ હાથ ઉપર લઈએ ને મિત્રો, એ અંત સુધી પૂરું, મતલબ કે એને એક પકડી રાખીએ અને એટલી દોડ પૈસા પાછળ ન કરીએ કે એ પૈસાને કારણે આપણે આપણો બિઝનેસ બદલાવવો પડે. બીજી એક સાહેબે ખૂબ સરસ વાત કહી, તમે કદાચ ટચ થઈ હોય વાત, તો સાહેબે જો એને આખા પૂરા પરિવારને પોતાના ફિલ્ડમાં ઉતારી દીધું. સાહેબનું સિવિલ એન્જિનિયરનું ફિલ્ડ છે, એમાં આખા પરિવારને ઉતારી દીધો અને ત્યારે આજે સાહેબ સફળ થઈ શક્યા છે. અને સાહેબે એ વાત પહેલા જ કીધી કે મારા પરિવારનો પૂરતો સહકાર છે ને એટલે હું સફળ થઈ શકું છું. તો મિત્રો હવે વિચારવાનું આપણે એ છે કે આપણે જો આપણા પૂરા પરિવારને આપણા કામમાં ઉતારી દઈએ તો જેમ કેવી સાહેબ સફળ થયા મિત્રો, આપણે પણ થઈ શકીએ. અને સાહેબે ખૂબ સરસ વાત કરી ટાઈમ મેનેજમેન્ટ. સાહેબ મારો પ્રશ્ન એને લઈને જ છે હવે ને. સાહેબ મને ઘણી વખત લિટરલી મને સવાલ થાય જ્યારે તમને મળું ત્યારે, તમે સાહેબ એટલો મોટો બિઝનેસની એટલી મોટી ફર્મ, એ બિઝનેસ સંભાળો છો, 3-4 ફર્મ સંભાળો છો, એટલી મોટી ઘણી બધી તમારી અલગ અલગ સાઇટ ચાલે છે, તમારો સ્ટાફ એવડો મોટો છે, તમારો બિઝનેસ એમ્પાયર તો ખરેખર બહુ મોટું છે. એની સાથે સાહેબ તમારી સોશિયલ લાઈફ છે એ પણ એવડી મોટી છે. સમાજના ક્યાંય સમૂહ લગ્ન હોય, કોઈ ધાર્મિક ક્યાંય પ્રસંગો હોય, કોઈ સામાજિક પ્રસંગો હોય, એમાં સાહેબ ન માત્ર તમારી હાજરી હોય પણ શરૂઆતથી લઈને અંત સુધી તમારું મેનેજમેન્ટ પણ હોય છે, તમારો ટાઈમ પણ હોય છે. તો તમે બિઝનેસમાં પણ એટલો ટાઈમ આપો છો સાહેબ, સોશિયલ સામાજિક ટાઈમ એમાં પણ એટલો આપો છો, સાથે સાથે સાહેબ તમે આધ્યાત્મિક લેવલે પણ એટલો ટાઈમ આપો છો. આર્ટ ઓફ લિવિંગની કોઈ શિબિરો હોય ત્યારે તમે બધું જ બાજુમાં મૂકીને તમે 3-4 દિવસ શિબિરમાં જતા રહ્યો છો. એ સિવાય કોઈ નાના મોટા કોઈ એવા તહેવારો, કોઈ પ્રસંગ હોય તો એમાં સાહેબ તમે જોડાવ છો, એ બધું કરો છો. એ બધું કરતા કરતા પણ સાહેબ તમે ત્યાંથી નથી અટકતું, એની સાથે સાહેબ તમે ક્યાંય કોઈ વ્યક્તિ તમને મળે તો એની સાથે તમે અડધી કલાક કેંગેનની ડિસ્કસ પણ કરી દો છો, બરાબર? તો તમે બિઝનેસમાં એટલા તમારી રીતે તમે પેલું છે, પાછો સાહેબ પરિવારને પણ એવડો ટાઈમ આપો છો, એ બી મેં જોયું છે. તો આ બધું સાહેબ તમે મેનેજ કઈ રીતે કરો? કારણ કે ઘણી વખત મને ખુદને સવાલ થાય છે, કારણ કે આ વસ્તુ મારે બી શીખવી છે કે કઈ રીતે તમે સાહેબ આ બધું વસ્તુ મેનેજ, કારણ કે બધામાં તમે પાછા ટોપ ઉપર છો. બિઝનેસમાં ટોપ ઉપર, સામાજિક જે જવાબદારી છે એમાં ટોપ ઉપર,
એ સિવાય કૌટુંબિક પરિવારમાં ટોપ ઉપર, આધ્યાત્મમાં તમે ટોપ ઉપર ટાઈમ આપો છો? તો સાહેબ કઈ રીતે મેનેજ કરો છો? મેં અગાઉ પણ કીધું ને રમેશભાઈ કે સમયનું છે ને, તો સમયનું તમે પાલન કરો તો સમય તમને બચાવે છે. મોટા ભાગના લોકો આખા દિવસમાં 3-4 કલાક તો કઈ કામ વગર ના બેઠા હોય. મેં ઘણા લોકોને જોયા છે કે 5 જણા બેઠા બેઠા ટોળા ટપાને વાત કરતા હોય છે. મને ક્યારેય કોઈ એવી જગ્યાએ તમે નહીં જોઈ હોય કે ખોટી, હા કોઈ સારી વાત થતી હોય તો સાંભળીએ મળીએ ખરા, પણ ખોટે ખોટા ગપ્પા મારવા માટે ક્યાંય નથી મળતા. એટલે સમયનું જે આપણું જે પાલન છે ને એ બહુ મહત્વનું છે. ઘણી વખત એવું થતું, ઘણા લોકોને એમ કહેતા ભાઈ અમે પણ સમય પાલન કરવા માંગીએ છીએ, છતાં નથી કરી શકતા. પણ મેં કીધું એમ ધીરજ રાખવી પડે. સફળતા માટે પહેલું પગથિયું છે ને એ ધીરજ છે. સમય ઘણી વખત બધાને સારો ન હોય, સમય ખરાબ હોય તો ધીરજ રાખવાની. સમય એકનો એક સમય રહેવાનો નથી, બરોબર? અને બહુ સારું છે તો ઈશ્વરનો આભાર માનીને આગળ વધવાનું, બરોબર? તમે પરિવારની વાત કરી તો મારો પરિવારમાં મેં 4 ભાઈઓનો પરિવાર સાથે જ છીએ અમે બધા. સંયુક્ત પરિવાર છે અને સૌથી મોટો ભાઈ હું છું. મારાથી 3 ભાઈઓ નાના, એનો બધા પરિવાર 15-16 જણા છે અમે આખા પરિવારના સભ્યો, બધા સાથે જ રહીએ છીએ અને સાથે જ બધા એકબીજા મળી અને કામ કરતા હોઈએ છીએ. એકબીજાની ઉપર પૂરો ભરોસો. બીજું એક મારા સફળતાનું જે મને મળ્યું છે ને આટલું બધું, એ મારો સ્ટાફ જે મને મળ્યો છે ને એ ખાસ તો. અને મને એ વાતનું ગૌરવ છે કે જે લોકો મને મળ્યા છે ને એને મને છોડીને નથી. મારી સાથે 30-32 વર્ષથી લોકો છે કે જેને મને છોડ્યો નથી. એવું નથી કે મેં એનું કંઈક શોષણ કર્યું, એને એવા જ પગભર કર્યા છે, પણ છતાં એને મને કોઈને છોડ્યો નથી એમ. એટલે મારા જે કર્મચારીઓ કે જે કઈ સ્ટાફ છે બધા મિત્રો, એને કારણે હું તમને એક વાત કરું તો ખાસ એના પહેલી મારું એનું આરોગ્યથી લઈ અને પહેલી મારું એને કાળજી હોય કે ભાઈ એનો પરિવાર એ પોતે ક્યાંય હેરાન ન થાય. કોઈ પણ કઈ માણસને કઈ તકલીફ પડે તો પહેલા આપણે ઉભા રહેવાનું. અને એટલે જ મારા માણસો છે રાત દિવસ મારા માટે મહેનત કરતા હોય છે. અને આ જે વસ્તુ થઈ શકી ને એના માટે કદાચ મારા પોતાનું હૃદય જ એવું દિલ છે કે કોઈને દુભાવ્યા નથી એમ. અને જીવનમાં ઘણા લોકોને આપણે મળતા હોય છે અને ઘણી પાસેથી શીખવાનું હોય, એમ નાના માણસોથી પણ પાસેથી પણ ઘણું બધું શીખવાનું હોય. એટલે હું જે પણ લોકો મને મળે છે એની પાસેથી સારા ગુણ હોય એમાંથી કંઈક ને કંઈક શીખતો જોઈએ. ભૂલ થતી હશે કેવું નથી, ભૂલ આપણી પણ થાય, પણ ભૂલને ફરીથી ન થાય એવી સુધારો કરી અને આગળ વધ્યો છું. ખાસ તો તમે આધ્યાત્મિકની વાત કરી તો હું 2000 થી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે જોડાયેલો છું. શ્રી શ્રી રવિશંકરજી ને ત્યાં હું ટીટીસી ના બેંગ્લોરમાં 15 દિવસના કોર્સ પણ કરી આવ્યો છું. કેટલા બધા કોર્સ કર્યા છે મેં. બ્લેસિંગ કોર્સ હોય કે શ્રી યોગા હોય, એડવાન્સ કોર્સ હોય, બધા જ મેં આવા બધા કોર્સ, ઘણા બધા કોર્સ કર્યા છે આર્ટ ઓફ લિવિંગ. અને ગુરુ કૃપા હશે કદાચ કે મનીષભાઈ કીધું એમ, ગુરુજી 2018માં દિવાળી ઉપર જયારે સોમનાથ આવ્યા હતા ત્યારે એમની સાથે મને 7-8 કલાક રહેવાનો મોકો મળ્યો હતો. એના સારથી તરીકે મને રહેવાનો મોકો મળ્યો હતો. એ મારા ખરેખર અહોભાગ્ય કહેવાય એમ. અને બીજું તો ખાસ કે જીવનમાં તમારે આગળ વધવું હોય તો પહેલું તમારું શરીર સાથ આપવું જોઈએ. જો તમારું શરીર સાથ ન આપે તો તમારે ગમે એવી મહત્વાકાંક્ષા હોય તમારી, તો તમે આગળ વધી નથી શકવાના. એટલે પહેલું જીવનનું, ભલે ગમે એટલા પૈસા હોય ગમે તે હોય, પણ તમારું શરીર જ સારું ન હોય તો શું કરો? એટલે શરીરની સાથે તો સાથે તમને પાસે જે કઈ મળવાનું છે એ તમે માણવું હોય તો પહેલા શરીર સારું રાખવું પડે. એટલે હું હેલ્થ કોન્શિયસ હતો, પણ મને ખાસ તો મને જ્યારે તમે પહેલી વખત મને મળ્યા હતા કેંગન માટે થઈને, ત્યારે મને પાણી વિશે હું માનતો હતો કે ભાઈ શરીરમાં લગભગ 60-70% રોગ પાણીથી થાય છે અને 60-70% રોગ પાણીથી મટે છે. આ તો મારું એક એન્જિનિયર તરીકે, સાયન્સના વિદ્યાર્થી તરીકે મારું માનવું જ હતું. પણ તમે જયારે આ મને વાત કરી હતી આ બધા પાણી વિશે કે ભાઈ આ ટાઈપનું પાણી છે, અને એ જયારે મને મેં પહેલે જ દિવસે તમને હા પાડી દીધી હતી કે હું લઈ લઈશ મશીન એમ. સક્ષમ હતો એટલા માટે નહીં, પણ હેલ્થ કોન્શિયસ હું હતો એટલા માટે મેં લીધું છે. ખાસ તો આપણે ઘણી વખત ઘણા લોકો ખોટા આવા પૈસામાં દેખાડો કરી, લગ્નમાં હોય કે બીજામાં 5-10 લાખ રૂપિયાનો ધુમાડો કરીને ખર્ચા કરતા હોય છે. એને તો એવા લોકોને તો મારી ખાસ વિનંતી છે કે એવું ઓછું કરી અને પોતાના પરિવાર અને પોતા માટે, હેલ્થ માટે થઈ અને આજે આપણી જે અબ્યુડન્ટ ટીમ જે કામ કરી રહી છે, ખાસ કરીને જે નાના નાના માણસોને સમજાવી અને કામ કરીને, અત્યારે ગામડામાં લોકોમાં ખૂબ હેલ્થ કોન્શિયસ આવી છે.
રમેશભાઈ, તમે કદાચ જોયું હશે કે હવે લોકો છેલ્લા 5 વર્ષમાં મગફળીનું તેલ ખેડૂતો ખાતા થઈ ગયા. ખેડૂતો હોય કે જી. વેપારી હોય કે બધા, મનીષભાઈને ખબર હશે કે બધા ચોક્કસ. ભાગના વેપારી લોકો પણ હવે મગફળીનું તેલ લઈ ઘાણી કઢાવીને ખાય છે. એટલે હેલ્થ કોન્શિયસ આવી છે. અને જો નહીં કરીએ તો ઘરે ઘરે કેન્સર પહોંચતા હવે બહુ જાજો સમય નહીં લાગે. કારણ કે લોકો સસ્તું જલ્દી કમાવા માટે થઈને ખોટા રસ્તા અપનાવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો પણ કંઈક ને કંઈક પેસ્ટિસાઇડ હોય કે એવા ઉપયોગ કરે છે. પણ ખેડૂતના જે આમાંથી જેટલા પણ ખેડૂતના દીકરા છે એને તમારે વિનંતી છે કે પોતાના પૂરતું પોતાનું શાકભાજી તો કરી જ લ્યો તમે. પાણી તો આપણને કેંગરનું સારું મળે, તો બાકીનું શાકભાજી ને અનાજ જો આપણને સારું મળી જાય તો હું આનું ત્યાં સુધી આપણે સારા આરોગ્યપૂર્વક રહી શકશું. અને જીવનમાં કંઈક મેળવશું પણ માણી જ નહીં શકીએ તો પછી મેળવવાનો કોઈ અર્થ જ નથી મારી દ્રષ્ટિએ. હાય હાય વાહ. કરીને તમારું બગડી જાય અને પછી છેલ્લે પથારીમાં ડોક્ટરની સામે જ ખાલી એ રહે, એ બાટલો ચડતો હોય એવું રહે, તો કમાવાનો કોઈ અર્થ જ નથી મારી દ્રષ્ટિએ. એટલે પહેલું સુખ તે જાતે ને રહ્યા, અને એના માટે જે કંઈ કરવું પડે પછી પાણી હોય કે તમારા પ્રાણાયામ ધ્યાન હોય કે તમારી વોકિંગ હોય, આ મારી દ્રષ્ટિએ કરવું જરૂરી છે. જી રમેશભાઈ. એક જબરદસ્ત વાત કરી સાહેબ કે માણી ન શકીએ તો મેળવવાનો કોઈ અર્થ નથી. એટલે હાજી. ખૂબ સાચી વાત છે કે શરીર છે એ જ સાચી સંપત્તિ છે, અને એને ટકાવવી અને બચાવવી આપણી સૌથી મોટી, હું તો એને ફરજ કરતા માણસનો મુખ્ય ધર્મ ગણું છું. સાહેબ તમે ખૂબ સરસ વાત કરી કે ટાઈમ મેનેજમેન્ટ તમે એટલા માટે ઇઝીલી કરી શકો છો કે તમે ફાલતુ ટાઈમ નથી ક્યાંય બગાડતા. ક્યાંય ગપાટાબાજીમાં, ક્યાંય એવી ડિસ્કશનમાં તમારો ટાઈમ લગભગ ક્યાંય નથી જતો, ને એના કારણે તમે બધું મેનેજ કરી શકો છો. હવે સાહેબ હું કેંગેન ઉપર મારા 2-3 પ્રશ્નો મારે તમને એ પૂછવા છે સાહેબ. કેંગેનને લઈને સાહેબ મેં તો પૂછ્યું જ હતું, પણ છતાંય સાહેબ પાછું રિપીટ કરી દઉં, ઘણા બધા મિત્રો નવા આવ્યા છે. કેંગેન લઈને સાહેબ તમારા અનુભવો શું? તમે હમણાં કીધું ભાઈ હેલ્થમાં જે ખાસ કરીને પેસ્ટિસાઇડ અને સ્કિનમાં બેનિફિટ થયા, તમને સાહેબ કોઈ બેનિફિટ થયા હોય, અને તમારું સાહેબ કેંગેન ડિવાઇસને લઈને શું માનવાનું છે? આ વસ્તુની ખરેખર ભવિષ્યમાં જરૂર પડવાની છે, નથી પડવાની? તમારા અનુભવના આધારે સાહેબ તમે શું માનો છો? મને જો સૌથી મેં કીધું ને પાણીનો ઉપયોગ કર્યો એટલે મને જેમ સામાન્ય રીતે કંઈક ને કંઈક આમ ગળાની ખરાશ ને એવું રહેતું, પણ થોડા દિવસ ઉપયોગ કર્યો ત્યાં જ મને એમ લાગ્યું કે આ પાણીમાં કંઈક છે. અને પછી તમે બીજી વખતની આપણી મીટિંગ થઈ ત્યારે મને તમે બ્યુટી વોટર વિશે સમજાવ્યું. મને માથામાં લગભગ થોડો રહેતો મોટે ભાગે એમ, પણ મેં ખાલી 10 દિવસ જ એ પાણીથી નાવાનો ઉપયોગ કર્યો. આજે હું દરરોજ સવારમાં 1 લીટર પાણીથી માથું સાફ કરીને નાવું છું, જે કેંગરનું જે બ્યુટી વોટરનો ઉપયોગ કરું છું. એટલે મને તો આ પોણા 2 વર્ષથી મને હવે યાદ નથી કે મારા માથામાં ખોડો થયો હોય. એટલે એ ખાસ એમ કે બાકીનું મેં કીધું ને, મારા ઘણા બધા સંબંધીઓમાં કેન્સરનો જે રોગ થયો હતો અને એ લોકોને પાણી આપ્યું તો એ અસાધ્ય રોગમાંથી પણ બહાર આવ્યા છે. હા, નો ડાઉટ એને દવાઓ પણ કરી છે, પણ પાણીનો 100% એને લાભ અહમ થયો રોલ છે. રહ્યો છે. હા, અને બીજું આપણે જે શાકભાજીઓ ધોઈએ છે પાણીથી, એ ખાસ તો મારા પરિવારમાં કોઈને કંઈક પણ થાય એટલે 2.5 પાણીના જે કોગળા કરાવ્યા છે, મોટા ભાગના અમારા લોકોને છે ને બધાને પિત્ત પ્રકૃતિ એટલે કે કોઠા ગરમી કઈ એવી હતું એમ મારા પરિવારમાં. એટલે બધા લોકોને આ વસ્તુના કોગળા કરવાથી ને એ જે આપ્યું ને, તો એ લોકોને બહુ ફાયદો થયો છે એમ. એટલે હું તો માનું છું કે મારા આવડી એટલી લાઈફમાં છેલ્લા પોણા 2 વર્ષમાં જે પરિવર્તન કદાચ આવ્યું કે એકદમ ખુશ રહી શકું હોતો હોય તો કદાચ આ જ કારણ હોવું જોઈએ કે કંઈક પાણી તમારું સારું, ખોરાક સારો હોય, પાણી સારું થયું છે, તો મને જે આનંદ જીવનમાં મળ્યો છે, કામ કરવાનો જે આનંદ મળ્યો છે, કામ કરવાની ઉત્સાહ વધ્યો છે, એ કદાચ આ પાણીથી જ છે એવું મારું માનવું છે. જી ધનભાઈ. વાહ, ખૂબ મોટી વાત સાહેબ કરી કે જે આનંદ અને જે ઉત્સાહ રહ્યો છે એ એવું ફીલ થાય છે કે ભાઈ કેંગેનને કારણે રહ્યો છે. બીજી સાહેબ મારો આમ તો બસ 1-2 સવાલ તમને પૂછા, પછી કોઈ ટીમમાંથી કોઈ મિત્રોને અભિપ્રાય આપવા હોય એ પણ આપણે લેશું. પણ સાહેબ એક સવાલ એ કે અત્યારના યુવાનો છે સાહેબ, એની પાસે ઘણું બધું સ્કિલ છે, ઘણી બધી આવડત છે, પણ અત્યારે બિઝનેસ, તમે કીધું બિઝનેસ પણ ઘણા બધા છે, એવા બહુ ઓછા બિઝનેસ છે કે જેમાં લોકોનું સારું થાય અને એક આપણે એક આર્થિક ઉપાર્જન પણ મળે. તો સાહેબ કેંગેનને એઝ એ બિઝનેસ તરીકે, કારણ કે તમે સાહેબ બિઝનેસ માઇન્ડેડ છો, તમે બિઝનેસમેન છો અને તમે બિઝનેસમેનથી વિચારી શકો, તો સાહેબ તમે કેંગેન બિઝનેસને કયા લેવલના બિઝનેસ તરીકે મૂલવો છો, અને ખરેખર આ બિઝનેસ કરવો જોઈએ તો કઈ રીતે કરવો જોઈએ? હાજી, પેલા આપણે જયારે કેંગર લીધું ને ત્યારે તમે પેલા બિઝનેસ ની વાત કરી ત્યારે મેં તમે કીધું ભાઈ બિઝનેસ તો કદાચ મારો મોટો બિઝનેસ છે એટલે હું ન કરું, પણ મને એમ લાગ્યું કે મારી ટીમની સાથે હું જોડાણો અને પછી જુદા જુદા લોકોને ડેમો આપ્યા અને એ આ બધું લીધું તો મને થોડાક સમયમાં જ મશીન ફ્રી થઈ ગયું.
એટલે મને આર્થિક આવક તો મળી છે. હા, મારે એવું કોઈ જરૂરિયાત નથી, પણ છતાં મળી છે એમ કે. એટલે લોકો જો આપણને લે તો આમાં જે ફાયદો છે એ તો ખૂબ મોટો છે. જો વધારે સારું કામ કરી શકીએ તો ઘણો બધો ફાયદો છે. એટલે એ આ ખાલી આરોગ્યની સાથે સાથે નથી, પણ બિઝનેસની રીતે જોઈએ તો પણ કેંગનમાં ખૂબ સારું વળતર મળે છે. જો મારી દ્રષ્ટિએ કોઈ યુવાનો જો કામ કરી શકે એવા હોય તો એને આપણી ટીમ એને જો સાથ સહકાર આપણે આપીએ ને એને આગળ વધે તો આટલા 3 લાખ રૂપિયામાં તો બીજો કોઈ બિઝનેસ થવાનો. તમારે 3 લાખ રૂપિયાની મૂડી રોકીને કોઈ બિઝનેસ ન થવાનો. બહુ એટલે સાચી 3 વાત. લાખ રૂપિયામાં જો પોતાનું 100% સપોર્ટ એમ પોતાનો આપે ને તો 1 વર્ષની અંદર એ માણસ પોતાનું મશીન તો ફ્રી કરી શકે, પણ આગળ ધીરે ધીરે કમાતા પણ થઈ શકે. તમે જોયું કે આપણે ઘણા લોકોને આપણે આગળ લઈ આવ્યા છે આ ટીમમાં, કે જે જી લોકો ખાસ કરીને કામ કરવા વળી ગયા. એક મેં તમને કીધું ને, પેલા ધીરજ રાખવી જરૂરી છે. એક દિવસમાં પૈસા વાળું નથી થવાતું, એમ મશીન એક દિવસમાં વેચાય નહીં. લોકોને બધાને સમજાવવું, કારણ કે અઘરું છે આ સમયમાં. લોકોને આરોગ્ય વિશે સમજાવવું છે ને અઘરું છે. લોકો 4-5 લાખ રૂપિયા દવાખાને નાખશે પણ 3.5 લાખ રૂપિયાનું મશીન નહીં લે. એને સાચી એટલા માટે કે આ છે ને રમેશભાઈ, આનો ફાયદો છે ને એ ક્યાંય ગણતરીમાં ન ગણાય એવો છે. ડાયરેક્ટ તમને ખબર ન પડે એમ કે ભાઈ મને શું ફાયદો થયો. તમે 1 વર્ષમાં તમે બીમાર નથી પડ્યા, એ મોટો ફાયદો છે. પણ લોકો એની ગણતરી ન કરે. ભાઈ હું વર્ષમાં બીમાર પડ્યો તો મારે આટલી વખત દવાખાને જવું પડે, આટલા રૂપિયા મારે દેવા પડ્યા, આટલો ખર્ચો થાય, એવું કોઈ ગણતરી ન કરે. એટલા માટે આનો જે ફાયદો છે ને એ દેખાતો નથી એમ. આરોગ્ય દેખાય કરે કે પોતાનું આરોગ્ય સારું છે, પણ બીમાર ન પડ્યા એટલે કેમ થાય કે હું તો એ તો નહીં થયો હોય, એવું નથી. પણ તમારું પાસ્ટલી જિંદગી જો કે તમે 3 વર્ષમાં કેટલી વખત બીમાર થયા છે અને તમે અત્યારે આ ઉપયોગ કર્યા પછી કેટલી વખત સારા રહી છે. એટલે ડાયરેક્ટ ફાયદો જ નથી, ઇનડાયરેક્ટ ફાયદો છે આ મશીનનો હેલ્થ માટે તો. અને મારી દ્રષ્ટિએ જે યુવાનો ખાસ કરીને કામ કરવા માંગતા હોય ને, તો આ બિઝનેસની દ્રષ્ટિએ જો મૂલતવું હોય તો જોડાવા જેવું જ છે, એમાં કોઈ ખોટું નથી. જી સાહેબ, તમે અત્યારે તમારા કામની સાથે સાથે છે તમે સજેસ્ટ પણ કરો છો ઘણી બધી જગ્યાએ છે. કઈ રીતે વાત કરીને તમે લોકોને આનું માર્ગદર્શન આપો છો? અને તમે ઘણા બધા ડેમો છે ભૂતકાળમાં કરો છો, હજુ પણ અવિરત ચાલુ છે. લોકોને વાત કરવાની લગભગ ચાલુ છે. મને એમ છે કે તમે કાયમ કોઈ એક બે વ્યક્તિની વાત કરતા જેવી પરિસ્થિતિ બને એ પ્રમાણે. તો સાહેબ તમે કઈ રીતે વાત કરો છો? હું જયારે જે કોઈ પરિવારમાં મળ્યો ને બીમારીની વાત આવે ને કે બીમાર છે, એટલે પેલું સજેશન એને જ કરતો હોય છે કે તમે એક કામ કરો, થોડોક સમય તમે ત્યાં જો આજુબાજુમાં કોઈ હોય તો એની પાસેથી કેંગન પાણી લ્યો, અથવા તમે પેલો સીધો વાત નથી કરતો, તમે આ પાણીનો ઉપયોગ કરો, તમને યોગ્ય લાગે તો મને કહેજો. તમે 10-15 દિવસનો ઉપયોગ કરો. અમારા નજીકના ભત્રીજાને જ હતું, તો મેં કીધું ભાઈ મારે ત્યાંથી પાણી ભરી જાવ, તમે તારે મશીન લેવાનું તમારે આગળ ખર્ચો કરવાની જરૂર નથી, એમ તમે ઉપયોગ કરો એમ. અને એવી રીતે જ્યાં પણ મને જે લોકો બીમાર હોય ને જે પરિવારમાં, એમાં પહેલું મારું કામ તો આ જ હોય કે ભાઈ પાણી વિશે હું વાત કરતો જ હોય. ભાઈ શું કામ બીમાર થાવ છો, તમારી રહેણી કેણીમાં શું ફરક છે, અને સુધારવું હોય તો શું કરવું પડે, એ તો હું વાત કરતો જ હોય. પણ સાથે સાથે આ પાણી વિશે તો વાત કરતો જ હોય છે. એટલે આપણને મને ખુદને ફાયદો થયો છે તો બીજા લોકોને ફાયદો મળે. ખાલી બિઝનેસ પૂરતું નહીં, પણ સામાજિક રીતે લોકોને સારું આરોગ્ય મળે એના માટે થઈને પણ મહેનત કરતા હોય. તો જ્યાં પણ જાઉં છું ત્યાં હું બીમાર લોકોને બોલાવવા જાઉં તો આ પેલો વાત તો મારી પાણી બાબતની તો 100% કરતો હોઉં છું. જી રમેશ. ખૂબ મોટી વાત છે સાહેબ. ઘણા બધા મિત્રો એવું છે કે કેંગનની વાત કરતા એક શરમ અનુભવે છે, અને સાહેબને બધાને ખ્યાલ છે કે ભાઈ સાહેબ બિઝનેસ માટે કહેતા જ નથી. સાહેબ કહે છે, ખૂબ સારી વાત કરી કે આંગળી ચિંધાની પુણ્ય મળતું હોય તો શા માટે ન લેવું? બરાબર. એટલે સાહેબ ક્યાં એવી શરમ નથી રાખતા કે ભાઈ હું આ ફલાણા વ્યક્તિને વાત કરીશ ને કોઈ એવું માનશે કે સાહેબ બિઝનેસ માટે થઈને મને કહે છે. લોકો બધા સરખા નથી હોવાના ને. લોકો ઘણા એવી વિચારસરણી વાળા હોય ને કે સાહેબે મને કીધું તો સાહેબને કંઈક આમાં મળે એટલે મને કહેતા હશે. પણ કેવી સાહેબે કાયમ માટે ધ્યાન રાખ્યું છે કે ભાઈ આંગળી ચીંધે એનું પુણ્ય છે. કદાચ કોઈને આંગળી ચીંધવાથી એ ભલે એવું માની લે કે મારા વિશે કે ભાઈ મને મળે એટલે આ મને કહેતા હશે, પણ છતાં હું તો એનું સારું કરું છું ને એ ભાવે સાહેબે કોઈ પ્રકારની શરમ સંકોચ રાખ્યા વગર લોકોને સજેસ્ટ કર્યું છે. તો હવે સાહેબને એક લાસ્ટ સવાલ પૂછી અંતમાં, પણ એ પહેલા કોઈ મિત્રોએ સાહેબને કંઈ પૂછવું હોય, આપણે અત્યારે જોડાયેલા મિત્રોમાંથી કોઈ સવાલ પૂછવો હોય, કઈ અભિપ્રાય આપવો હોય, સાહેબને સાથે કોઈ જોડાયેલા હોય અને કોઈ વાત શેર કરવી હોય તો એસએચ ટાઈપ કરજો, શેરિંગ માટેનું શોર્ટ ફોર્મ. તો આપ અનમ્યુટ કરી શકો. તમે કઈ પૂછવા માંગતા હોય? જી અતુલભાઈ, અનમ્યુટ કર્યા છે તમને. અતુલભાઈ સોરઠિયા. થેન્ક યુ રમેશભાઈ.
અને બધા સાહેબ મને આમ નહીં ઓળખતા હોય, પણ સાહેબની જે ધરણી મનીષભાઈ અને તમે જે કીધી એનાથી હું વાકેફ છું. સાહેબ હું ઘાટવાડ જ નાનો મોટો થયો છું, અને તમારા સાથી કર્મચારી ભરતભાઈ આહિર જે સિંચાઈ ખાતામાં હતા એમનો સન છું. અચ્છા. અને તમારી કોલેજમાં ત્યાં જ બધું મેં મારો અભ્યાસ પૂરો કર્યો છે. અને તમારી તમામ જે બધી હું ત્યાં 35 વર્ષ રહ્યો ઘાટોડ. તમે ભરતભાઈ આહિરને તો કદાચ ઓળખતા જ હશો. આપણે બસ સ્ટેન્ડમાં હા હા. તમે મંદિરની પાછળ જ રહેતા. તમે આવી ગયા છો અમારી ઘેરે ગીર ગાયો જોવા માટે પણ. અને આજે તમને તમારા પાસે તમારી જર્નીમાંથી પહેલા પણ ખૂબ શીખો છું. અને ઘણા બધા કામમાં આપણે સાથે હોય. ત્યારે મારી ઉંમર નાની હોય એટલે આમ કદાચ તમે ન ઓળખો, પણ આજે તમારી ગુરુવાણી સાંભળીને અહોભાગ્ય. અને તમે કેંગનમાં પણ આજે અમને સાથે રહ્યા, ત્યાં તો તમારી પાસેથી ખૂબ શીખ્યા અને અહીંયા પણ ખૂબ શીખી એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. અને એક સૂત્ર તમે ટીમને આપ્યું કે તમે એવી રીતે કમાઓ કે તમે માણી શકો. એટલે એક આખી ટીમને ખૂબ નવું સૂત્ર મળ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. જી થેન્ક યુ અતુલભાઈ. જી રણજીતભાઈ મોરી. જય સોમનાથ સાહેબજી. રામ સાહેબ, તમે જે વાત કરવાનો મોકો દીધો છે બદલ આભાર. અને કેવી સાહેબ બી જે આપણને માટે આજે સમય કાઢ્યો છે એ બદલ પણ સાહેબનો આભાર. સાહેબની જે વાત કરું છું, સાહેબે જે પરિવારની વાત કરી છે એમના, તો એમના પરિવાર, સાહેબના પરિવારની ખૂબ નજીકથી હું ઓળખું છું. દિલીપભાઈ, આપણા ભરતભાઈ, સાહેબના જે પરિવાર તો રામ રાજ્ય જેવું છે, પણ એમના જે સર્કલની પર જેમણે વાત કરી, સ્ટાફમાં જે તુષારભાઈ મારા 2-4 મિત્રો છે બધા, તો એક સ્ટાફને પણ એક પરિવારની વાળું રાખે છે સાહેબ. અને સાહેબનું એક નેચર એવું છે કોડીનાર તાલુકામાં સાહેબ, રામ સાહેબ, કે જી સર્વ સમાજની અંદર સાહેબનો એક બી વિરોધી કોડીનાર તાલુકામાં ના મળે. એટલા વાવ, આખા ડેડિકેશનથી કોડીનારમાં. અને એટલે આખા કોડીનારમાં કેવી સાહેબનો એક વિરોધી માણસ ના મળે. અમારા ગામની અંદર દીદા બાપાનું જે કાર્ય કર્યું છે, સ્ટેચ્યુ જે બનાવ્યું છે, એમાં જે સાહેબે જે 6 મહિના મહેનત જે કરેલી એ કાબિલી દાદ છે. એના વિશે સવિસ્તૃત અનિરુદ્ધભાઈ કહેશે. ખૂબ નજીક અનિરુદ્ધભાઈ તો રાજસ્થાન સુધી પણ જઈ આવેલા છે. બીજું સાહેબ, ઓર્ગેનિક છેલ્લા 5 વર્ષથી સાહેબનો જ બાજરો હું ખાઉં છું. સાહેબ ધામળે દરિયાઈ પટ્ટી ઉપર બનાવે છે organic. અને અત્યારે અગાઉથી સાહેબ તમારે વેઇટિંગ હોય છે. તમારે પેલા કેવું પડે, જયારે બાજરો વાવવાનો હોય પેલા તમારે કહી દેવું પડે કે આ વખતે બાજરો મારે સાહેબનું ઓર્ગેનિક તેલ મેં બી મગાવ્યું. હવે નેક્સ્ટ બાજરો પર શરૂ કરશું. બાજરી પર એવી બને. બીજું સાહેબની વાત કરું તો અમારા દેવળી કુમાર શાળાથી અમારા ઉના રોડ ત્યાં સુધી રોડ, સોનારવાડનો રોડનું કામ સાહેબ ચાલુ છે હમણાં. જી એટલે કન્ટિન્યુ સાહેબ ત્યાં બી વિઝિટમાં હોય છે. સાહેબ ત્યાં અમે એટલા દેવળી ગામની અંદર કામ કરીએ છીએ, અમે એટલો ફોલોઅપ નથી કર્યો, એટલે સાહેબે ઈ રોડ ઉપર બધા લોકોનો ફોલોઅપ કરી લીધો છે. વાહ. એમાં સાહેબે મારી સાથે એક પાર્ટીને વાત કરાવી. સાહેબ જ્યાં જાય છે ત્યાં પાણી પી પછી એના ઘરની વાતચીત કરી છે, કેંગરની વાત કરે છે. ત્યાં આપણને ત્યારે આપણે એવું થાય છે કે આપણે કશું જ નથી, આપણી પાસે કશું નથી અને આપણે કશું વાત કરતાય નથી. કેંગન લઈને ફરીએ છીએ, કેંગનનું નામ આપણે બારોબાર બોલતા નથી. સાહેબે ત્યાં રમેશ સાહેબ કાલે આરટીજીએસ શું કરું છું સાહેબના કહેવાથી સાહેબે જ ફોન કર્યો, ફોલોઅપ કર્યો. ત્યાં રૂબરૂ સાહેબ ગયા, એની ઘરે ચા પાણી પીધા, ત્યાંથી મને વાત કરાવડાવી. એ વ્યક્તિ આજે મારે ત્યાં આવ્યા, ડોક્યુમેન્ટ્સ આપી ગયા. હું કાલે સવારે વિપુલભાઈ નાખું છું. અને કેવી સાહેબ કાલે આરટીજીએસ કરે છે એ પાર્ટી. અને મેં વાહ. ક્યારે એવું રાખ્યું કે મારા ગ્રુપમાં છે કે બીજા ગ્રુપમાં, હું એવું વિચારતો જ નથી. આરોગ્ય માટે સારી વસ્તુ લે એ પછી ગમે તે ગ્રુપમાં હોય, એમ મારા ગ્રુપમાં હોય કે ના હોય એના માટે હું કોઈ વિચાર્યું જ નથી. એમ એ કદાચ જે ગ્રુપમાં હોય પણ મેં એમને ભલામણ કરી, મેં તમે લઈ લ્યો. જેટલું મોડું કરશો એટલું મોડું થશે, તમારે નુકસાન થશે. સાહેબ અમે અમારા ગામની અંદર અનિરુદ્ધ અમે 1 વર્ષથી કામ કરીએ છીએ. એમાં છેલ્લા 10 મહિનાથી તમે ફૂલ એક્ટિવ છે. તો અમે જેટલા લોકો નથી મળ્યા એટલા તમે રોડ ઉપર જે કેટલા પણ મકાન છે બધાને સાહેબ મળીને કેંગન સાહેબ કામ કરે છે. હેલ્થ માટે લીધેલું છે અને હેલ્થ સાહેબને મળેલું છે. એ એક ઘરને લગભગ બતાવ્યું છે. જ્યાં સાહેબ જેની ઘરે ગયા એને કેંગનની વાત કરી છે. આટલું સાહેબનું ડેડિકેશન છે. મિત્રો વિચાર કરો. મિત્રો મારે બધાને એવું કહેવાનું છે કે આપણે તો એક એવા બેઝ ઉપરથી આવીએ છીએ, આપણે જરૂરિયાત બી છે. આપણે તો પૈસાની બી જરૂરિયાત છે, બિઝનેસની જરૂરિયાત છે. સાહેબને એવી કોઈ જરૂરિયાત બી નથી. છતાં સાહેબ જ્યાં બી મોકો મળે છે ત્યાં હેલ્થ વિશેની વાત કરે છે, કેંગન લેવલની વાત કરે છે. તો મિત્રો આપણે પણ થોડું બેશરમ બનીને આપણે એ વાત કરવી જોઈએ. થોડાક હિંમત જુસ્સાથી આપણે વાત કરવી જરૂરી છે.
આપણે રિયાલિટી બતાવવાની છે કે ભાઈ હેલ્થમાં બેનિફિટ મેળવ્યું છે અને આ રીતની આ વસ્તુ છે. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમારા ત્યાં દેવળીના રોડના કામકાજમાં અમારા ગામની અંદર 30% તો કેંગન સાહેબે કરી દીધો છે. વાહ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આ Thank you, વસ્તુ sir. ખરેખર શીખવા જેવી છે સાહેબ. છે મતલબ કે સાચી વાત કહેવામાં શરમ છે નહીં ભાઈ, હે ને? તો આ વસ્તુ ખરેખર આપણે કાંઈક શીખીએ આમાંથી. આ એટલીસ્ટ આપણે એ શીખવા માટે જ આ વસ્તુ હતી. જી અમીરભાઈ શુવા અનમ્યુટ કર્યા છે, સેલ્ફ અનમ્યુટ કરજો. ખૂબ સારા એવા જી શુવાભાઈ, અમીરભાઈ શુવા અનમ્યુટ કરજો. અચ્છા, 1 મિનિટ, તમે બીજા કોઈ ઉભા રહ્યો 1 મિનિટ. હા, જી અનમ્યુટ કરજો. જય દ્વારકાધીશ સાહેબ. જય દ્વારકાધીશ. સાહેબ અમીરભાઈ શુવા જુનાગઢથી, માજી સૈનિક છું, હાલ તલાટી મંત્રી છું. આપને સાંભળીને ઘણું બધું જાણવા તો મળ્યું છે, પણ આમ બુસ્ટઅપ કહીએ તો બુસ્ટઅપ બહુ સારું એવું મળ્યું છે. પણ મારા 2 પ્રશ્નો છે સાહેબ. જી. આમ તો તમારા લેવલ સુધી પહોંચવા માટે અમારે હજી લગભગ અડધા વાળ રહ્યા એ પણ ખાલી કરી નાખવા પડશે, તો પણ નહીં પહોંચી શકું. અને વાળ ખરવાની જરૂર નથી. એ લેવલ પહોંચવા માટે સાહેબ બહુ જરૂરી છે. ઓકે, હજી ઘણું બધું શીખી રહ્યો છું લાઈફમાંથી, અને આપ જેવા વડીલો પાસેથી ઘણું બધું શીખવા મળે છે. મારે ખાસ કરીને 2 પ્રશ્નો છે મારા અત્યારે. એક હું આપ સાહેબ પાસેથી એ જાણવા માંગુ છું, ઘણું બધું મોટું એમ્પાયર ઊભું કરીને તમે બેઠા છો. તમે પોતે કેંગનનો ક્યાંય ડેમો કર્યો છે સાહેબ, બેગ લઈને? હાજી, મને પોતે જાતે નહીં પણ મારી સાથેની જે ટીમ છે ને એને લઈને જાઉં છું. વેરી બરોબર. હું મારા પોતાના હું સાહેબ ટીમને એ જ કહેવા માંગતો હતો કે જે મને પોતે હું રમેશભાઈ જેવું સમજાવી ન શકું, એટલે રમેશભાઈ જેવા ઘણી બધી ટીમ છે આપણી પાસે કે એને લઈ જાઉં, કે જે મને એમ લાગે કે મારા કરતા સારું સમજાવી શકે. અને ડેમો માટે થઈને જે પાણીનું બધું જે સમજાવવાનું છે આપણા જે 3 પાણીના, એ સમજાવી શકે એવા લોકોને સાથે લઈ જાઉં છું. પણ હું સાથે ઇન્વોલ્વ તો હોય જ, મારું ઇન્વોલ્વમેન્ટ. હા, એક વાત જોઈ એનું સાક્ષી છું સુભાભાઈ. સાહેબ એટલા બધા બીજી હોવા છતાં પણ મને ખ્યાલ છે, મેં ડેમો કરેલા છે સાહેબ સાથે. સાહેબ આખો દિવસ મારી સાથે રહ્યા છો, આખો દિવસ. મતલબ કે વચ્ચે 2-3 કલાક એનું કામ ફટાફટ પતાવી લઈ, ફરી પાછા આપણી સાથે એકી સાથે 3-3, 4-4 ડેમો કરેલા છે. અને સાહેબ પૂરો ટાઈમ આપે છે. હું ટીમને એ સાહેબના મોઢેથી સંભળાવવા માંગતો હતો કે જે વ્યક્તિના લેવલ સુધી પહોંચવા માટે હજી આપણે ઘણા ટૂંકા પડીએ છીએ, એ વ્યક્તિ પણ જો કેંગન માટે આખો દિવસ ડેમોમાં આપતા હોય, તો હમણાં જેમ વાત થઈ કે માત્ર મોબાઈલ ઉપર આખો દિવસ પ્રચાર કરી નાખતા હોય છતાં ટાઈમ ન હોય એવું બહાનું મારતા હોય ને, એ ભાઈઓ માટે આ એક મોટો પ્રશ્ન હતો કે બારણ સાહેબ જે લેવલે છે એ લેવલે હોવા છતાં કેંગનને જો એટલો ટાઈમ આપી શકતા હોય તો હું ને તમે તો 100% આપી શકીએ છીએ. બીજો સાહેબ એક મારો પ્રશ્ન એ છે કે અમુમન કેંગન નહીં, દરેક બિઝનેસમાં એવું થતું હોય કે ફૂટબોલની જેમ ગોલકીપરની પાસે આવે અને પાછો ત્યાંથી કોઈ બીજો કિક મારે તો સામે જતો રહેતો હોય. ઘણા બધા ભાઈઓની પ્રોબ્લેમ એ છે કે મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ દિવસ ફૂલ ફોર્સથી કામ કરતા હોય, પોતાની ટોટલ એનર્જી વાપરીને કામ કરતા હોય, અને જ્યાં એમને સફળતા મળવાની ચાલુ થાય ને ત્યાં સુધીમાં એ કંઈક નો કંઈક બિઝનેસમાં ડાયવર્ટ થઈ જતા હોય. એમના માટે આપ સાહેબ શું કહેવા માંગશો? તો કોઈ પણ સફળતા હોય ને એ એક દિવસમાં મળતી નથી. ઘણી વખત એવું હોય કે છેલ્લું એક જ સ્ટેપ આપણું બાકી હોય 100 સફળતા થવામાં, અને આપણે 99 સ્ટેપ આપણે કર્યા હોય પણ છેલ્લું સ્ટેપ આપણે ચૂકી જતા હોય છે. જેમાં પડ્યા છે એક વખત તમને, અને હું માનું ત્યાં સુધી કે કોઈ કામ અશક્ય નથી, કોઈ કામ અશક્ય નથી. તમે એક વખત 100% આપીને જો કામ કરો તો મળે જ છે. પછી બિઝનેસની વાત હોય કે પેલાની પણ હોય, પણ એમાં તમારા 100% ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, અને 100% તમને ખાતરી હોય છે કે હું આ કરીશ જ. પોતાની જો જાત ઉપર વિશ્વાસ હોય ને તો ઈશ્વર પણ તમને શક્તિ આપે છે. પણ તમે પોતે જ લડખડાઈ જાઓ, અડધે રસ્તેથી પાછા વળી જાઓ તો સફળતા ન મળે. અને નિષ્ફળતા મળે એટલે નિષ્ફળતામાંથી કેટલું બધું શીખ્યા હોઈએ છીએ આપણે. એમાંથી તો જો શીખ્યા હોય ને, સફળ થવામાં ન શીખ્યા હોય એમ. એટલે એનો ઉપયોગ કરીને જો આપણે બીજું સ્ટેપ એના પછીનું આગળ વધીએ તો સફળતા માટે કોઈ અશક્ય વસ્તુ નથી. મેં કીધું ધીરજ રાખવી પડે સફળ થવા માટે. લોકોને અત્યારે છે ને જલ્દી એક જ દિવસમાં શક્ય નથી ભાઈ, વાર લાગે ને, સમય
અને સમય કામ કરશે, બરોબર ને? મેં અગાઉ પણ કીધું તું, કહું છું કે સમય ખરાબ હોય તો ધીરજ રાખવાની છે, સારો સમય હોય તો ઈશ્વરનો આભાર માનીને કામ કરતા જવાનું. બસ આ બે વાહ. વસ્તુ જો જીવનમાં આપણે રાખશું ને તો ખૂબ આગળ વધી શકશું. ટૂંકમાં ટકવું બહુ જરૂરી છે સાહેબ. હાજી, એ બસ. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. જી થેન્ક યુ અમીરભાઈ. જી મનીષભાઈ આડતિયા. જી મનીષભાઈ, મેનેજમેન્ટ તમારો અવાજ કટ થયો તો છે, ફરી પાછું ટાઈમ repeat કરો. મેનેજમેન્ટમાં હા જી સાહેબ જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરે, સાક્ષી છું કે ઘણી વખત આર્ટ ઓફ લિવિંગ નો સત્સંગ રાત્રે હોય, એટલે 10 થી સાહેબ નો ટાઈમ હશે 10:30 11 નો, એટલે ત્યાં સુધી જ બેસશે, પછી 12 12:30 સુધી નહીં બેસે, કારણ કે ઉઠવામાં અને સવારમાં એકદમ પંક્ચ્યુઅલ છે એ. ચાલશે. અને એ હેલ્થ કોન્શિયસ છે ને, એનો પણ હું સાક્ષી છું, કારણ કે મારી આગલી જે આયુષ પ્રીમિયમ પ્રોડક્ટ જે કંપનીનું કરતો ને, એ પણ ઘણી બધી પ્રોડક્ટ સાહેબ લેતા, અને એને પણ એના સંતુષ્ટિ થતી કે નહીં ભાઈ પ્રોડક્ટ, અને ટૂંકમાં આપણે જાય એટલે સાંભળે ખરા, કંઈ પણ હોય, ટૂંકમાં એનો જે સ્વભાવ છે ને, અને આ કેંગન વસ્તુ છે ને, એ તમને જો આવો જિજ્ઞાસા હોય ને, ઘણા લોકોને આપણે કહીએ તો એ કહે કે ના એવું કઈ હોય નહીં, અથવા તો કે ચેનલ સિસ્ટમ છે, પણ ડીપમાં જોવાની જે જિજ્ઞાસા છે ને, એ જ જિજ્ઞાસા દરેક લોકો અહીંયા જે કેંગનમાં એની પાસે છે ને, એવા લોકો આપણને મળશે ત્યારે આપણું ડેવલપ થશે. એટલે સાહેબનું જે કહેવાનું છે ને કે સમય મેનેજમેન્ટ, એ બાબતમાં પણ હું સાક્ષી છું, અને જિજ્ઞાસુ વ્યક્તિ છે, કઈ પણ વાત આપણે કરીએ ને એટલે ઈ જાણશે ખરા કે ભાઈ શું છે, અને જાણ્યા વગર તો કોઈ વસ્તુ કઈ થવાની નથી. અત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ અત્યારે કેંગન 10 લાખનું તો ભાઈ, કારણ કે તમારા પરિવારમાંથી પ્રેસ્ટિસાઇડ જો કેંગન, તો એવી જ રીતે સાહેબ પૂરા કોન્ફિડન્સથી વાત કરે ફિલ્ડમાં, અને બીજા લોકો સાહેબને એવું ક્યારેય છે જ નહીં. ક્યાંય પણ મેં જયારે સાહેબની સલાહ લીધી, મને મારા દોસ્ત લાઈનમાં છે સાહેબ, એટલે બીજા વ્યક્તિએ વાત કરી હતી, અને એ પણ આર્ટ ઓફ લિવિંગના જ વ્યક્તિ હતા, તો મને કે કાંઈ વાંધો નહીં, તમે લોકો સાથે મળીને કામ કરો. અને મેં જયારે સાહેબને વિનકા મીટિંગ પછી સાહેબને હું રૂબરૂ મળ્યો, તો સાહેબ આ વસ્તુ તમે ડિક્લેર તો કર્યું ત્યાં, પણ શું આમાં છે તથ્ય? મને કે ના ના, એ બધું 100% સત્ય છે, અને તમે સ્ટાર્ટ કરી દો. અને પછી મેં ડિસિઝન લીધેલું. અને આપણે સાહેબનો તમને ખ્યાલ હોય તો 2017માં આપણે ઇત્તફાક છે કે અત્યારે પાછા ભેગા થયા. 2017માં તમે શ્રી રમેશભાઈ રામ સાહેબ, કેવી બારડ સાહેબ ને આપણે બધા એડવાન્સ કોર્સમાં પણ સાથે હતા. તમને યાદ હોય તો સાવજ રિસોર્ટમાં આપણે સાથે હતા, પણ ત્યારે તમે પણ કેંગનમાં નહોતો કે અમે પણ નહોતા. એટલે આજે ઇત્તફાક મનીષભાઈ આઈ થિંક એક કવરેજ ઇશ્યુ આવી ગયો. જી આપણી સાથે વડીલ મિત્ર છે જી મહેશભાઈ, આપ ત્યાંથી સેલ્ફ અનમ્યુટ કરજો. મહેશભાઈ લિંબાસિયા, ત્યાંથી સેલ્ફ અનમ્યુટ કરજો મહેશભાઈ. ઓકે જી મહેશભાઈ. સૌપ્રથમ તો બારડ સાહેબને જય સોમનાથ, સોમનાથ. અને ભાઈ શ્રી રમેશ રામને પણ ખૂબ ખૂબ અભિનંદન. આભાર. કોડીનારનો પરિચય આમ તો આજે થોડીક દિલથી વાત કરવી છે, કારણ કે એક ત્રિધ્રુવી વ્યક્તિત્વના દર્શન થયા. બિઝનેસ, પછી સોશિયલ એક્ટિવિટીઝ અને સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ. રાઈટ. જોકે નેવાસીથી આમ તો મહેશ લિંબાસે, પેલા મારો પરિચય આપી દઉં ટૂંકો. અત્યારે જી. મેંદરડા પેસેન્જર કોમા શાળામાં આચાર્ય છું, અને હવે 1.5 વર્ષમાં મારી લેન્થ ઓફ સર્વિસને પૂરી કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા બારડ સાહેબ, આમ તો કોડીનાર અમરેલી સાથે હતું, અને 89 થી 97 MSUમાં હતો બરોડા. તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી અમે 2-5 હતા, પણ કોડીનારમાંથી ઘણા મિત્રો હતા. દાહીમાં, બારડ, ડોડિયા, અને આજે બારડ સાહેબને મળવાનું થયું આ માધ્યમથી, તો બિઝનેસ અને સાથોસાથ સામાજિક જે બધી બાબતો છે એ, અને સ્પિરિચ્યુઅલ, આવો સુભગ સમન્વય ઓછો જોવા મળતો હોય. એટલે પ્રેરણાદાયી વ્યક્તિત્વ, નામે શિક્ષક છું એટલે આવું પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ હોય તો સાંભળવાનું ગમે. બારડ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. જોકે એજ તો કદાચ બહુ
અમારે ફર્ક નહીં હોય. અને રમેશભાઈ તો હવે ચેનલના સારા જે શું કહેવાય સ્કિલ ઓફ પ્રોબિંગ અમે ભણતા રમેશભાઈ. જી સામેવાળા પાસેથી કશુંક કઢાવવું એમાં આપ ખૂબ ઉત્કૃષ્ટ ઉદાહરણ છો. મને ગમ્યું. હવે ખૂબ ખૂબ ખાસ આભાર. જે વાત કરવી છે, નહીં બરોબર છે. તમે જે ક્વેશ્ચનિંગ કર્યું એ પણ મને ગમ્યું. કારણ કે તમે પ્રશ્નો પૂછતો તો જ સામેનું વ્યક્તિત્વ ખીલશે અને આપણને ઘણું બધું જાણવા મળે. એમ કે બિઝનેસનું આટલું એમ્પાયર હોય અને એ ડેમોન્સ્ટ્રેશનમાં બેસે એની ટીમ લઈ, અને ટાઈમ મેનેજમેન્ટની પણ બહુ સરસ વાત કરી. અને બારોટ સાહેબે એક બહુ સરસ વાત કરી ગપાટા મારવાની, કે એમાં હું આ બાબતમાં એક મોદી સાહેબનું ભાષણ મેં સાંભળ્યું હતું કે કામ ન કરીએ ને એનો થાક હોય, જી કામ કર્યાનો સંતોષ હોય. સંતોષ. કે આજે 10 કલાક કામ કર્યું, મજા આવી, એમ ઊંઘ સારી આવે. એટલે ખૂબ ખૂબ આગળ વધો. અને હવે જે નાની એવી વાત કરી દઉં તો હું કેંગન ક્યારે પરિચય, મારી પેટા શાળા છે અહીંયા પ્લોટ પ્રાથમિક શાળા, એના આસિસ્ટન્ટ ટીચર છે રાજેશ બોરખતરિયા. જી અત્યારે સ્વાસ્થ્ય ને થોડીક સેવાકીય પ્રવૃત્તિમાં રાજેશભાઈ મારા ખ્યાલ પ્રમાણે રામ સાહેબ 101 લીટર પર ડે મેંદરડામાં પાણી આપે છે. આપે છે 101 લીટર એમ. જુનાગઢ થી ભરીને આવે છે. હા, અને અહીંથી પાણી બીજી ગાડીમાં કેશોદ પણ પહોંચાડે છે. જી એટલે રાજેશભાઈ અમારા અહીંયા બહુ એક્ટિવ, અમારા ટીચર તો છે જ, પાછા જી. અમારે બાળકોમાં કઈ જરૂર હોય તો અમારા દાતા હોતે જ. એટલે મજા આવી, મને ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર. અને બારોટ સાહેબ ઓર્ડિનર આવશું ત્યારે મળશું. વેલકમ વેલકમ. મિત્રો છે. આવજો આવજો. વાહ, ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપે એક પ્રકારે શું કહેવાય આશીર્વાદ આપ્યા, એ ખરેખર ગમ્યું છે. એટલે ખૂબ ખૂબ આભાર. અને સાહેબની સાથે ઘણો બધો જેનો કામ કરવાનો અનુભવ છે, બહોળો અનુભવ એવા અનિરુદ્ધસિંહ બારડ અનમ્યુટ કરું છું. જી અનિરુદ્ધભાઈ. નમસ્કાર ભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. જય ભવાની. જય ભવાની. સાહેબની આમ તો જે સરળતા છે ને એ જ સાહેબની મહાનતા છે. શરૂઆત હું ત્યાંથી જ કરીશ. કેમ કે સાહેબને જેટલો હું નજીકથી ઓળખું છું ને એ કદાચ મારા માટે પણ સૌભાગ્ય છે. એનું કારણ છે કે ને બીજું એક ખાસ કે હું અને રણજીતભાઈ ને અમે લોકો પણ અમારું એક મોટું સદભાગ્ય કે સાહેબ અમારી ટીમમાંથી પણ પાછા ટૂંકમાં આપણા આઈડી યુઝર પણ થયા છે. અને સાહેબ અમારી સાથે રહીને ખૂબ દિલથી કામ કરે છે. સાહેબની તો આમ તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, કેમ કે સાહેબની જે ટાઈમ મેનેજમેન્ટ બાબતમાં એક ખાસ હું તમને વાત કરીશ કે 2019 થી એજની રીતના તો હું બહુ નાનો સાહેબના લેવલ પ્રમાણે, પણ 2019માં જ્યારે અમે સંપૂર્ણ અમારા તાલુકાનો અને દેવળી મુકામે રમેશભાઈ વીર દેદાજી, જે એક મોટું નામ થઈ ગયું આપણું ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના કુલભૂષણ છે, અને એમનું જ્યારે અમે કાર્ય સાહેબના અંતર્ગત સાથે રહીને કરેલું હતું ને, ત્યારે એક બાજુ સાહેબનું કામ હતું ને એક બાજુ અમારું આખું ગામ હતું. કેમ કે એનું કારણ છે કેમ કે 10 થી 15,000 માણસોને લીડ લઈ અને સાહેબે જે નેતૃત્વ કર્યું ને, અને સાહેબ ઉપર જેટલા અમારા આખા પૂરેપૂરા ગામનો જે વિશ્વાસ હતો ને એ બહુ મોટો હતો. વહેલી સવારે અમારી આખી ટીમ કદાચ પહોંચે કે ના પહોંચે, 6 વાગે મીટિંગ હોય તો સાહેબ પહેલા આવીને ફોન કરે કે ચલો હું ઝાપે આવી ગયો છું, બધા ક્યાં છો એમ. એટલે અમે તો 6 વાગે પહોંચીએ, 6:30 પહોંચીએ, 7 વાગે પહોંચીએ, કોઈ આવે કે ના આવે પણ પહેલા સાહેબે જે ટાઈમ આપ્યો હોય ને એમાં ટાઈમ સાહેબ પહોંચી જ જતા એમ. અને અમે ખરેખર એ કાર્ય છે એ આખું ગુજરાત રાજ્યમાં સૌથી સારામાં સારું અમે કરી બતાવ્યું હતું, અને એમાં સાહેબનો બહુ મોટામાં મોટો અમને સાથ સહકાર મળેલો હતો. બીજી વસ્તુ એ પણ છે કે સાહેબની હાજરીની જે વસ્તુ છે ને, જેમ સાહેબ અત્યારે
પોતે પોતાનું કાર્ય કોઈ પણ હોય, પછી પરિવારથી ભાવનાથી હોય કે પોતાના ફિલ્ડનું હોય, જેટલો એ દિલથી કરે છે ને એટલું જ કાર્ય એ પોતે સામાજિક લેવલથી કરે છે. સાહેબની હાજરી જ બહુ મોટી મહત્વની છે. કોઈ પણ જગ્યાએ સાહેબને કોઈ દિવસ એવું નથી કે સાહેબને તમે એક સામાન્ય ફોન બાબતથી આમંત્રણ આપ્યું હોય ને પોતે ગેરહાજર રહ્યા હોય. એમની હાજરી દરેક જગ્યાએ હોય. પછી સારા પ્રસંગોમાં હોય અથવા કોઈ નરસા પ્રસંગો હોય પણ તો સાહેબ પણ પોતે ત્યાં હાજરી પહોંચી જ જાય એમ. નકર એટલા પદ ઉપર બેઠેલા અને હું માનું ત્યાં સુધી એના એટલા મોટા કાર્યક્ષેત્રમાંથી સમય કાઢવો ને ભાઈ, એ બહુ મોટી વસ્તુ છે. પણ સાહેબની મોટી વાત છે. ગેરહાજરી અત્યાર સુધી ક્યાંય ગેરહાજરી જોઈ નથી એમ. અને હમ. એ ખૂબ મોટી વસ્તુ છે અમારા માટે. એટલે સાહેબ તો અમારા માટે તો બહુ મોટા અમારા રોલ મોડલ છે એમ. ચોક્કસ. અને બીજું ખાસ તો એક કે અત્યારે જે અમારી સાથે રહીને કામ કરે છે, અને હું તો આપણી આખી અભ્યુદય ટીમને કહું છું કે સાહેબ પાસેથી એક ગૌરવ લીધા જેવું છે કે પોતે એટલા મોટા પદ ઉપરથી છે, એટલા પરિવાર ભાવનાથી જે રહી છે અને જે નેતૃત્વ લઈને કામ કરે છે, તો એની સાથે રહી અને ઘણું શીખીને આપણે આની અંદર પણ આપણા અભ્યુદય ટીમમાં પણ બધા સાથે રહીને કામ કરીએ અને એના અભિપ્રાયો, એના અનુભવો સાથે લઈ અને જો આપણે આગળ ચાલીએ તો ક્યાંક ને ક્યાંક આપણે જે સફળતા માટે આપણે ઈચ્છા રાખીએ છીએ એ સફળતા 100% પ્રાપ્ત થશે. ખૂબ સાચી વાત કરી તમે અનિરુદ્ધભાઈ. અને તમે તો સાહેબ સાથે ઘણા બધો સમય સાથે પણ કામ કર્યું છે, એટલે તમને વિશેષ અનુભવ છે. જે તમે વાત કરી ખરેખર કે મિત્રો 6 વાગે પણ ટાઈમ હોય તો સાહેબ એ ટાઈમે હાજર. અને એ અનુભવ 2-3 વખત સાહેબને મળવાનું થયું ત્યારે મને પણ થયો છે કે એ મને બીજી શેડ્યુલમાંથી પણ પોતે કોઈ પણ રીતે સમય કાઢી લે છે. જી લાસ્ટમાં આપણે 3 શેરિંગ આવ્યા, 3 શેરિંગ લઈ અને પછી આપણે મીટિંગને પૂરી કરીશું. જી મયુરભાઈ ગાગિયા. તો જય દ્વારકાધીશ બારડ સાહેબ અને રમેશભાઈ જી કે જય. શેરિંગનો મોકો આપવા બદલ. તો મારું નામ મયુર ગાગિયા છે અને જામનગરના દરડ ગામથી બિલોંગ કરું છું. તો બારડ સાહેબની એટલી બધી વાતો સાંભળી અને ટાઈમ મેનેજમેન્ટનું બધું સાંભળી તો આજથી અમે પણ એવું કંઈક નક્કી કરીએ કે અમે પણ એક ટાઈમ મેનેજમેન્ટ ઉપર ચાલીએ અને કંઈક આગળ વધીએ. તો ચોક્કસ. મારો એક બે સવાલ છે એવો કે જે તમને પૂછીશ બારડ સાહેબ, કે અમે જ્યારે અત્યારે નાની વયથી અમે કે એવા કોઈ બિઝનેસ કે કરતા ન હોય એટલે એવો કઈ અનુભવ ન હોય અમારી પાસે, પણ આ જે 18-19 વય હોવા છતાં અમે કેંગનમાં કેમ આગળ વધીએ અને ટકી રહીએ એનું કઈ સજેશન થોડું અમને આપો. કોઈ દિવસ છે ને કોઈ પણ જેમાં જાવ ને એમાં હાર નહીં સ્વીકારવાની. સફળતા પહેલે જ ધડાકે મળી જાય એવું બહુ ઓછા લોકોને બન્યું હશે. 99% લોકો છે ને એ ખૂબ મહેનત પછી આગળ વધ્યા હોય છે. કોઈ 1% ને નસીબ જોગે મળ્યું હોય. એટલે ધીરજ નહીં ગુમાવતા, અને જે તમે પકડ્યું છે બહુ સાચી અને સારી વસ્તુ પકડી છે, બસ એટલું તમારામાં કોન્ફિડન્સ રાખજો કે હું જે લઈને નીકળ્યો છું જે કેંગનની બજારમાં, તો આ વસ્તુ ખોટી નથી. બસ આટલું તમારા પોતાના જો ઉપર કોન્ફિડન્સ હશે ને તો તમે 100% જીવનમાં એમાં સફળ થઈ શકશો. થેન્ક યુ સાહેબ. ખૂબ મોટી વાત મિત્રો સાહેબે કરી કે હું જે વસ્તુ માયા લીધી છે ને એ સાચી અને સારી છે. બરાબર. બસ એ વિશ્વાસ આપણે રાખશું ને તો આપણે ક્યાંય પાછા નહીં પડીએ. તો બસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જ્યારે એમ થાય કે મારે કેમ કરવું ત્યારે ધ્યાનમાં રાખવાનું છે કે જે કામ કરું છું ને એ સાચું પણ છે અને સારું પણ છે. ખૂબ મોટી વાત. આ નાનકડા વાક્યમાં મિત્રો ઘણી બધી એનર્જી છુપાયેલી છે. જે નરસિંહભાઈ પરમાર, સાહેબને સૌથી પહેલા ડેમો બતાવનાર અને સાહેબને ડિવાઇસ માટે કન્વિન્સ કરનાર. નરસિંહભાઈ પરમાર. જી પરમાર સાહેબ. જય સોમનાથ રમેશભાઈ. જય સોમનાથ. જય સોમનાથ. જય માતાજી બારડ સાહેબ. જય સોમનાથ. જય માતાજી. સાહેબ મજામાં? બસ મજામાં, એકદમ સરસ. હવે સાહેબ તમારા આચર્યવચન સાંભળ્યા છે કે આમ તો ફર્સ્ટ ટાઈમ હું તમને મળ્યો અને આટલી મોટી હસ્તી હોવા છતાં પણ તમે જે અમને ટાઈમ આપ્યો અને જે સરળ રીતે તમે અમને સાંભળ્યા એમ અને સાદગી ભર્યો એમ, ખરેખર આજે વિશેષ તો તમને કંઈ કહેવાનું હોય નહીં, કેમ કે તમે એટલા બધા આશીર્વાદ પેલા તો આપ્યા છે એમ. કેમ કે યુવાધન છે ને એમાં જૂનું છે એ વધારે હોય એમ. તમે એમ કીધું ને કે હારવાનું નહીં એમ. અને માણસ છે ને
સતત ને સતત કાર્યરત રહીને તો ચોક્કસ અને 100% એમાં સફળતા છે એ મળે છે. બરાબર, અને એ સફળતા કામમાં અમને મળી છે એમ કેંગેનમાં. બરાબર, એટલે જી ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે આજે જે અમને ગુરુવાણીમાં ગુરુ તરીકે જે કઈ આશીર્વચન આપ્યા છે કે જેથી કરીને અમારું મનોબળ છે ને એ થોડુંક તૂટતું હતું એ મજબૂત થયું એમ. એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. જી થેન્ક યુ નરસિંહભાઈ. લાસ્ટ શેરિંગ હેમંતભાઈ જોગલ અને પછી આપણે મીટિંગને વાઇન્ડ અપ કરશું. જી હેમંતભાઈ અનમ્યુટ કરજો. જય સોમનાથ બારડ સાહેબ, જય શ્રી રામ. હું મોરબીથી બિલોંગ કરું છું, હેમંતભાઈ જોગલ. આમ તો મારું વતન જામનગર જિલ્લો લાલપુર તાલુકો છે, પણ હાલ 25 વર્ષથી આ મોરબી જે ધંધા અર્થે હું ગયેલો, અને ઘણું બધું સાહેબ આજ તમારામાંથી શીખવા મળ્યું કે મોટા માણસો હંમેશા દાન તો કરતા જ હોય છે, પણ દાન હારે જે તમે દશાંશ કરો છો ને તન મન અને ધનથી, વાહ, આ બહુ મોટી વાત છે સાહેબ. કારણ કે દાન છે ને ખાલી પૈસાથી નથી થતું સાહેબ, તમે જે ટાઈમ આપો છો, મન આપો, તન આપો, એટલે ઘણું બધું સાહેબ શીખવા મળ્યું આમાંથી અમને કે દશાંશ બધી રીતે કાઢવો જોઈએ. કારણ કે જે તે આપણે મિડલ ક્લાસ કોઈ પરિવારમાંથી છોકરાઓ હોય ને એના જે કઈ આઈડલ, એના કૌટુંબિકમાં જે કઈ ધનિક વ્યક્તિ હોય એની રાહે બેઠા હોય કે ભાઈ આ લોકો હજી નથી અપનાવતા કે નથી ક્યાંય વાત કરતા, તો અમે કેવી રીતે વાત કરીએ. પણ સાહેબ આજ જબરજસ્ત તમે એક ઉદાહરણ આપ્યું છે, અને આનાથી ટીમને ઘણો બધો સાહેબ બેનિફિટ મળશે કે ભાઈ સાહેબ આજે એક લેવલે બેઠા છે, અને જો કેંગનની સજેસ્ટ કરતા હોય કે પૈસા ખાतिर નથી કરતા પણ માણસની હેલ્થ માટે કહે છે, એટલે સાહેબ ઘણું બધું જે અમારા જેવા મિડલ ક્લાસ પરિવારને આનો જબરજસ્ત સાહેબ બેનિફિટ મળશે. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ વેરી મચ હેમંતભાઈ. સાહેબ અંતમાં મારો સવાલ અને પછી મીટિંગ આપણે પૂર્ણ કરશું. બસ તમારો સમય અમે ઘણો બધો લીધો છે. અંતમાં સાહેબ અભ્યુદય પૂરી ટીમને, પૂરા યુવાનોને, પૂરી અભ્યુદય ટીમને સાહેબ તમે અંતમાં કઈ કહેવા માંગતા, કઈ એવી સોનેરી સલાહ આપવા માંગતા હોય કે જેને કારણે અમે પણ તમે જ્યાં છો ત્યાં પહોંચી શકીએ? તો પેલા તો રમેશભાઈ કે આપણે જે વસ્તુ પકડી છે ને એ સોનું છે. બસ આપણે પથ્થર વેચવા નથી નીકળ્યા, સોનું લઈને વેચવા નીકળ્યા છે. અને બીજું, લોકોને આપણે સારું કરવા માટે જઈ રહ્યા છે. આપણી વસ્તુ આપણે કમાઈએ કે ન કમાય, આપણા વાત કરવાથી, આપણી વસ્તુ લેવાથી જો લોકોને કોઈને આરોગ્ય સારું મળતું હશે ને તો જીવનમાં કોઈ નહીં કરે તો ઈશ્વર તો આપણને આશીર્વાદ આપશે. હું એવું માનું છું કે બહુ સારું સામાજિક રીતે આપણે સારું કાર્ય કરી રહ્યા છે. એટલે એ બસ ઈશ્વરે આપણને જોડ્યા છે. બસ એમ માની લ્યો કે આ કામમાં આપણે ઈશ્વરે જ આપણને મૂક્યા છે. એ રીતે જો કામ કરશું ને તો પૈસા છે કે બીજી બધી ગૌણ વસ્તુ છે, પણ સારું એક મેસેજ જશે જીવનમાં આપણને, અને એનો આનંદ આપણને આપણા ખુદના આનંદ માટે મળશે. એટલું વાત કરીને આપણે વાત પૂરી કરીએ છીએ. ખાસ ખૂબ ખૂબ આભાર. સાહેબ. અંતમાં તમે જે બે વાત કરી ને એ બહુ જબરદસ્ત વાત કરી કે મારી વાત આપણે બધા તમે શાંતિથી મને સાંભળ્યો છે એ માટે હું ખાસ પહેલા તો આભારી છું. બસ મને આ માટે તમે યોગ્ય ગણ્યો એટલા માટે હું ખાસ તો આપનો સૌનો આભારી છું. અરે મીટિંગ પૂરી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો, કારણ કે આપનો સમય અમે લીધે બદલ આપનો આભાર અમારે માનવાનો છે. અને સાહેબની જો બીજી જવાબદારી ચાલુ થઈ ગઈ છે અત્યારે, દાદાની જવાબદારી શરૂ થઈ ગઈ છે અત્યારે. એટલે સાહેબ વધારે સમય ના લેતા અંતમાં તમે જે વાત કરી વાત રિપીટ કરીશ કે આપણે કથિર લઈને નથી નીકળ્યા, આપણે સોનું લઈને નીકળ્યા છે. અને બસ આપણે હિંમત નથી હારવાની. આપણે ભલે હારવું પડે, હિંમતથી હારીશું, હિંમત નથી હારવાની. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ મહત્વની વાત તમે કરી છે, ખૂબ મહત્વની વાત. અને અંતમાં મિત્રો, તમામ મિત્રો આપણો વિડીયો પોતપોતાનો ઓન કરીશું. સાહેબને આપણે સેલ્યુટ આપી, એનર્જી સેલ્યુટ આપી અને ઓમકાર નાદ કરીને આજની મીટિંગને આપણે પૂર્ણ કરીશું. પ્લીઝ બેકબોન ટીમ, મ્યુઝિક. થેન્ક યુ આભાર સાહેબ આપનો. હૃદયપૂર્વક આપને ફરી વખત વંદન. બસ આ રીતે સમયાંતરે અમારી સાથે જોડાઈને અમને એક એનર્જી આપતા રહ્યો, અમને સૌને ઉર્જા અમારામાં ભરતા રહ્યો, એવી આપ પાસે લાગણી અને માગણી છે. તો અંતમાં કઈ ન કહેતા ફરી વખત આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને બેકબોન ટીમને વિનંતી કરીશ કે આપણે ઓમકાર નાદ કરી અને આપણી મીટિંગને પૂરી કરીશું. પ્લીઝ બેકબોન ટીમ, ઓમકાર નાદ. ઓમકાર નાદ.
ચલો મિત્રો, આવનારી સવાર, આજનો કાલનો દિવસ આપ સૌનો મંગલમય બની રહે એવી મંગલ કામનાઓ સાથે આપની સૌની વચ્ચેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. ફરી વખત બારડ સાહેબનો સવિશેષ અભ્યુદય ટીમ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને આજની મીટિંગને આપણે પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત. શુભરાત્રી. तेरा धर्मानम कर्म है तेरा कर्मानम आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम कर्म है तेरा धर्मानम कर्म है तेरा कर्मानम आग में पग पग चला